एक घड़ी आधी घड़ी, आधी में पुनि आध, तुलसी सोबत संत की, कटे कोटि अपराध। एक क्षणनो सत्संग आ जीवनी जीवन नौकाने भवसागर पार मूकी शके। आवो सत्संगनो महिमा छे, अपार महिमा छे। परंतु सवाल ये छे कि आपणे महिमा समझ्या छीए खरा? सत्संग एटले शुं ए स्वरूपने समझ्या छीए खरा? सत्संग एटले शुं? कंईक सारू सारू थोड़ो वखत सांभળી लेवुं एनुं नाम सत्संग। एक सूत्र याद राखवा जेवुं छे, सत्संग एटले ज्यां दृष्टिनी चिकित्सा थाय एनुं नाम सत्संग छे। दृष्टिनी चिकित्सा ए दृष्टि कई? आ चर्म चक्षु, नेत्र चक्षु ना, आंतरदृष्टिनी ज्यां चिकित्सा थाय, इनसाइट, जीवन जीववानी दृष्टि ज्यांथी पमाय एनुं नाम सत्संग। ये जीवन दृष्टि वगर जीवातुं जीवन गमे तेटલું રૂપાળું લાગતું હોય તો પણ ક્યારેય સુખ આપતું નથી। ભલે ધન સમૃદ્ધિ ગાડી બંગલા બધું હશે, પરંતુ જીવન દ્રષ્ટિ વગર એ બધામાંથી સુખને બદલે દુઃખ પેદા થશે। એક જણો ડોક્ટર પાસે આવ્યો અને ડોક્ટરને કહે કે સાહેબ મને પેટમાં બહુ દુખે છે। ડોક્ટર કહે એમ અચાનક કઈ રીતે દુખવા માંડ્યું? કહ્યું સાહેબ બે ચાર કાચી રોટલી ખવાઈ ગઈ ને એટલે પેટમાં દુખવા માંડ્યું। ડોક્ટર કે બહુ સરસ, સૂઈ જાઓ। કમ્પાઉન્ડર તો કે હા સાહેબ આની આંખમાં ટીપા નાખી દો। પેલો દર્દી ઊભો થઈ ગયો, સાહેબ મને પેટમાં દુખે છે અને આંખમાં ટીપા નાખવાના? તો કે તમારી આંખો નબળી છે, કાચી રોટલી નહોતી દેખાઈ। એવી રીતે જીવનમાં જે સમજવા જેવું છે, જે બાબતોનું ધ્યાન રાખવાનું છે, જે બાબતો નજર સામે લાવવાની છે, એ જો નહીં દેખાય તો જીવનમાં પગલે પગલે પીડા જ પેદા થશે। સુરદાસજી, ભક્ત સુરદાસ અંધ છે, મહારાજા ધૃતરાષ્ટ્ર પણ અંધ છે। સુરદાસજી અકિંચન છે, એની પાસે કશું નથી। ધૃતરાષ્ટ્ર મહારાજ સમ્રાટ છે, એની પાસે બધું છે। પરંતુ ભક્ત સુરદાસ પાસે જીવન દ્રષ્ટિ છે, તો એના જીવનમાં પરમાનંદનો આસ્વાદ છે, અમૃતનો આસ્વાદ છે। એના જીવનમાં કોઈ સંતાપ નથી। ધૃતરાષ્ટ્ર મહારાજ પાસે બધું છે, પરંતુ જીવન દ્રષ્ટિનો અભાવ છે, એટલે એનું જીવન ક્લેશ અને સંતાપથી ભરેલું છે। મહાભારતના નરસંહારના મૂળમાં ધૃતરાષ્ટ્રના જીવન દ્રષ્ટિનો અભાવ છે। કોઈ માણસ બંને આંખે અંધ હોય તો એને જોઈને આપણને દયા આવે છે કે બિચારાનું જીવન કેટલું પરાધીન છે। 5 ડગલા ચાલવા માટે લાકડીને ટેકે આમ ફાંફા મારતો હોય તો કરુણા ઉપજી જાય છે। એના જીવનમાં ઘણું બધું ગુમાવે છે। ઉગતો સૂર્ય,
ઉડતા પક્ષીઓ, ખીલેલા ઇન્દ્રધનુષો, રાતના ટમટમતા તારલાઓ, ખીલેલી ચંદ્રમાની પૂર્ણિમાની રાત, એ બધા સૌંદર્યો ક્યારેય માણી શકતો નથી. ખુદ એના પુત્રનું મુખ પણ જોઈ શકતો નથી. એના માટે પૂરી દુનિયા અંધકારમય છે. તો એને જોઈને આપણને દયા આવે છે. પરંતુ ભાઈઓ, કોઈ દિવસ આપણને આપણા અંધાપાનો ક્યારેય અભાવ સાયલો ખરો? આપણે છતી આંખે અંધ છીએ. એ અભાવ, એ અંધકાર, એ અંધાપો આંતરદ્રષ્ટિનો છે. અને જીવન દ્રષ્ટિથી અંધ છીએ તો 5 ડગલા પણ યથાર્થ ચાલી શકતા નથી. વ્યક્તિ સાથે ટક્કર થાય છે, અથડાય છે, પરિણામે ક્લેશ, કંકાસ અને સંતાપ પેદા થાય છે. જીવન કડવું થઈ જાય છે. એ જીવનનો સંતાપ જીવન દ્રષ્ટિના અભાવમાંથી પેદા થાય છે. પરંતુ એ જીવન દ્રષ્ટિના અભાવને જોવા માટે પણ જીવન દ્રષ્ટિની જરૂર છે. અંધકારને જોવા માટે પણ આંખમાં અંજવાળું જોઈએ. અમાસની અંધારી રાતનું પણ સૌંદર્ય છે, પણ એને માણવા માટે પણ આંખમાં અજવાળું જોઈએ. એમ જીવનમાં સુખના અભાવને, સમજના અભાવને જોવા માટે પણ એક પ્રકારની સમજ જોઈએ. એટલે જીવન દ્રષ્ટિ બહુ કિંમતી ચીજ છે. નેત્ર દ્રષ્ટિ પણ આવશ્યક છે ભાઈ. જેને આંખનું સુખ ન હોય ને, એ જ દુઃખને સમજી શકે. એક જણાના હાથની તકલીફ, ઓછું દેખાય તો ડૉક્ટર પાસે દવાખાને પહોંચ્યો. એક શ્વાસે કહેવા માંડ્યો, ડૉક્ટર સાહેબ કે મારું કાંઈક કરો, મને કંઈ આંખે સરખું દેખાતું નથી. ભાઈ સાહેબ, મારા ઉપર દયા કરો, હું કંઈક થોડું ઘણું દેખતો થાઉં એવું કંઈક કરો. મારે રસોડામાં જવું હોય ને જાજરૂમાં ગરી જવાય છે, જાજરૂમાં જવું હોય ને રસોડામાં ગરી જવાય છે. મારી ઉપાધિ તો તમે જુઓ સાહેબ, કાંઈક કરો ભાઈ સાહેબ, મારી આંખનું કાંઈક કરો. તો જે સાંભળતો હતો એ બોલ્યો કે તમારી વાત દાદા સાવ સાચી છે, તમને આંખની તકલીફ 100% છે. તમે એક જગ્યાએ જવો ને બીજી જગ્યાએ ઘૂસી જાઓ છો એટલું જ સાચું છે, કારણ કે આ મારી દરજીની દુકાનમાં ઘૂસી ગયા છો, દવાખાનું બાજુમાં છે. અંધ માણસ સમજે છે કે એને કેટલી દુઃખ છે. આંખની તકલીફ હોય તો ડૉક્ટર પાસે જવું જરૂરી પડે છે, જવું જોઈએ. ડૉક્ટર આંખને સરખી કરી આપે, પણ એની મર્યાદા છે. આંખમાં જોવાની ક્ષમતા હોય ના તો ડૉક્ટર આંખ સરખી કરી શકે. લોહી પહોંચાડતી વેઇન સુકાઈ ગઈ હોય તો ડૉક્ટરના હાથની કોઈ વાત નથી, દેખતા ન કરી શકે. જોવાની ક્ષમતા જોઈએ. પછી ખરાબ ન લાગે એટલે કાચની ખોટી આંખ બેસાડી આપે, કારણ કે આપણને થોડા હેન્ડસમ દેખાવું જરૂરી છે. એક જણો સિટી બસ સ્ટેન્ડ ઉપર ઊભો હતો, બસની રાહ જોઈને. એમાં ડબલ ડેકર 2 માળની બસ આવીને ઊભી રહી. તો ખોટી એક આંખવાળો હતો, એને આંખ આમ ખોલી, ઉછાળી, ઝીલી લીધી પાછી. બાજુવાળાએ કીધું કે આ તે શું કર્યું? તો કે મેં બસને બીજે માળે જોયું, જગ્યા છે કે નહીં. માળો આ તો ગજબ. એમ ખોટી આંખમાં દેખાય નહીં. જોવાની શક્તિ હોય તો આંખ સરખી કરી આપે ડૉક્ટર. પરંતુ ક્યાંય મિત્રો તમે એવી હોસ્પિટલ વાળી છે, એવો કંઈ સર્જન જોયો છે કે જે એવી નેત્રમણી ફિટ કરી આપે કે એ ફિટ કરતાની સાથે આપણને આપણો અંતર આત્મા દેખાવા માંડે, ભીતર છુપાયેલો પરમાત્મા દેખાવા માંડે, આપણા દોષ દર્શન થવા માંડે, શ્રેયનો માર્ગ આમ ઉજ્જવાસ ભરેલો દેખાવા માંડે.
એવી ક્યાંય આંખની ચિકિત્સા થાય છે ખરી? એ ડૉક્ટરની મર્યાદાથી બહાર છે. મદ્રાસમાં એક ઓર્થોપેડિક ફેમસ સર્જન સવારના પોરમાં ટાઈમ પ્રમાણે ન્યૂઝપેપર વાંચતો હતો. થોડા ઘણા વખતથી મદ્રાસની અંદર એક હલચલ હતી કે એક માણસ ખૂન કરતો, લૂંટ ચલાવતો, ચોરી કરતો, ભયંકર હત્યાઓ કરતો, પણ એ પકડાતો નહોતો. આજે ડૉક્ટરે છાપું ઉઠાવ્યું તો એ પ્રથમ ફ્રન્ટ પેજમાં એ સમાચાર હતા કે હત્યા અને ખૂન કરનાર માણસ પકડાઈ ગયો છે. એનો ફોટો છપાયેલો હતો. ડૉક્ટર ઓર્થોપેડિક સર્જન એ ફોટાને ધ્યાનથી જોવા માંડ્યો હતો. અતીતમાં ખોવાઈ ગયો. એને કંઈક યાદ આવ્યું કે આ માણસને મેં ક્યાંક જોયો છે. ડિટેલમાં સમાચાર વાંચ્યા તો એને ખબર પડી કે ઓહ માય ગોડ, આ એ જ યુવાન છે કે જેને બંને પગે પોલિયો હતો અને મેં એને સારવાર કરીને દોડતો કરી આવ્યો. આંખમાં આંસુ આવી ગયા કે આ યુવાનને મેં એટલા માટે પગ આપ્યા હતા કે આવા કૃત્યો કરે. પરંતુ બીજી ક્ષણે ડૉક્ટર જે એક વાક્ય બોલ્યા કે હું એને પગ આપી શક્યો, પણ આ ધરતી ઉપર કેમ પગલાં માંડવા એ હું એને શીખવી ન શક્યો, એનું આ પરિણામ છે. એટલે આઇન્સ્ટાઈન કહે છે, સાયન્સ કેન ડિનેચર પ્લુટોનિયમ, બટ સાયન્સ કેન નોટ ડિનેચર ઇવિલ ઇન ધ હાર્ટ ઓફ મેન. સાયન્સ પ્લુટોનિયમ પદાર્થના ગુણધર્મો બદલી નાખે. આ કોઈને સાપ કરડે ત્યારે ડૉક્ટર જે ઇન્જેક્શન મારે છે એ શું છે? સાપનું જ ઝેર છે, ઝેરનું મારણ જ ઝેર છે. પરંતુ એ ઇન્જેક્શનમાં જે સાપનું ઝેર ભર્યું છે એ સાપના ઝેરના ગુણધર્મો ઉલટા કરી નાખે છે. પરિણામે પહેલા સાપનું ઝેર ખલાસ થઈ જાય છે. વિજ્ઞાન પાસે આ કળા છે, એમાં ના નહીં. પરંતુ આઇન્સ્ટાઈન કહે છે કે માણસના હૃદયમાં રહેલી દુષ્ટતાને વિજ્ઞાન પલટાવીને સજ્જનતા સ્થાપિત કરી શકતું નથી. બસ આ તો વિજ્ઞાનનો અને ધર્મનો એક ભેદ છે. વિજ્ઞાનને સહારે ડોક્ટર આપણને આંખ આપી શકે, પરંતુ જીવન જીવવાની દ્રષ્ટિ ના આપી શકે. વિજ્ઞાનને સહારે ડોક્ટર આપણને પગ આપી શકે, પણ પગને દિશા ના આપી શકે. વિજ્ઞાનને સહારે ડોક્ટર આપણા હાર્ટ એટેકની પીડાને રિમૂવ કરી શકે, દૂર કરી શકે. હૃદયની પીડાને દૂર કરી શકે, પણ હૃદયના પાપને દૂર ન કરી શકે. પરંતુ એ જીવન દ્રષ્ટિ, એ પગને દિશા આપનાર, એ હૃદયમાંથી પાપને દૂર કરીને પરમ પવિત્રતા સ્થાપન કરનાર આ વિશ્વમાં એકમાત્ર જો કોઈ હોય તો એ ભગવાનના સાચા સત્પુરુષ છે, બીજું કોઈ નથી. પરમ પવિત્ર કરી નાખે. જ્ઞાનાંજન અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ મેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એ આંખમાં કંઈક એવા આંજણ આંજે છે, અંદરના ચક્ષુ ખુલી જાય છે. એ મહામાના નારદે વાલિયા લૂંટારાની આંખમાં કયા આંજણ આંજ્યા કે એ જ વાલિયો લૂંટારો મહાઋષિ વાલ્મીકી થઈ જાય. જે ક્ષણે અંગુલિમાલે ભગવાન બુદ્ધના ચરણમાં પ્રણામ કર્યો ત્યારે મહાપાપી હતો, પણ પ્રણામ કરીને મસ્તક ઊંચું કર્યું બીજી ક્ષણે પરમ સંત હતો. એ લીલાખાના પાપના પહાડ મુંજા સુરુ ગુણાતીતાનંદ સ્વામીને ચરણે અડે ત્યારે પાપી છે, મસ્તક ઊંચું કરે ત્યાં મહાપવિત્ર માણસ છે, પરમ સંત. આ સંત કરે છે, એ જીવન દ્રષ્ટિ સંત આપે છે. પરંતુ જેમ ડોક્ટર હોય, સર્જન હોય, એના તમામ ઓજાર હોય ને એ સ્ટરીલાઇઝડ હોવા જોઈએ, જંતુ મુક્ત હોવા જોઈએ, નહીતર ચેપ લાગે.
એમ સત્પુરુષના શબ્દ છે ને, એ સત શબ્દ એના ઓજાર છે, પણ ઓજારમાં ક્યાંય માયાનો ચેપ ન હોય, ક્યાંય છળ કપટ ન હોય, સ્વાર્થ પ્રપંચ ન હોય, માયાનો દાગ ન હોય. એ સત શબ્દોના ઓજારથી એવા સત્પુરુષ આપણા આંતરચક્ષુની ચિકિત્સા કરે છે. એટલે જીવનમાં જીવન દ્રષ્ટિ પ્રાપ્ત કરવી એના જેવો કોઈ ચમત્કાર નથી. ચમત્કાર એટલા માટે છે કે જીવનને જ ચમત્કારમાં પલટાવે છે. જુઓ, મહાભારતનો યુદ્ધનો પ્રારંભ થયો ને, અને અર્જુને કહ્યું ભગવાન શ્રી કૃષ્ણને સારથી બનેલા પ્રભુને કહ્યું, પ્રભુ મારો રથ આ બંને સેનાની વચમાં સ્થાપી દો, મારે જોવું છે કૌરવ પક્ષમાં મારી સામે કોણ કોણ લડનાર છે. પરંતુ જ્યાં સામે પિતામહ, ગુરુ, કુળગુરુ, ભાઈઓ, પૌત્રો, સંબંધીઓ બધા જોયા, અર્જુન પીગળી ગયો, હથિયારો નીચે મૂકી દીધા. મારે લડવું નથી, મારે સંન્યાસી થઈ જવું છે. ભગવાન શ્રી કૃષ્ણે શું કર્યું? જ્ઞાનોપદેશ આપ્યો. પછી દિવ્યમ દદામી તે ચક્ષુ, હે અર્જુન, હું તને દિવ્ય ચક્ષુ આપું છું, તું જો. દિવ્ય દ્રષ્ટિ મળી. પછી શું થયું? મહાભારતનું યુદ્ધ બંધ રહ્યું. તો મહાભારતનું યુદ્ધ થોડા દિવસ પાછળ ગયું. તો એ યુદ્ધમાં જે લડનારા બધા સંબંધીઓ હતા, ભીષ્મ દાદા, કુળ ગુરુ કે દ્રોણ કે દુર્યોધન આદિ ભાઈઓ, એની જગ્યાએ કોઈ પરાયા ગોઠવાયા? કઈ ફેર પડ્યો? મહાભારતનું યુદ્ધ એ જ રહ્યું. લડનારા સામે યોદ્ધાઓ એ જ સંબંધી રહ્યા. બદલાવ ક્યાં થયો? અર્જુન બદલાઈ ગયા. આ દ્રષ્ટિનો પ્રભાવ છે. યુદ્ધ એનું એ રહ્યું, અર્જુન બદલાઈ ગયા. પરિણામે અર્જુનને માટે મહાભારતનું એ યુદ્ધ એક ભક્તિની ઉપાસના બની ગયું છે. ગજબ! યુદ્ધ ઉપાસના બની ગયું, પરમ ભક્તિ બની ગઈ. કઈ રીતે? જુઓ, 9 દિવસ સુધી ભીષ્મ દાદાએ કચ્છરણ કાઢ્યું. 10મા દિવસે સામે શિખંડી આવતા, કારણ કે એવું નક્કી થયું ને એ પ્રમાણે અર્જુને સામે પોતાની આગળ શિખંડીને રાખ્યો. શિખંડી એટલે નપુંસક. એને સામે રાખ્યો. ભીષ્મ દાદાએ જોયું, ઓહ, આ તો મારે શિખંડીની સામે લડવાનું. મહાક્ષત્રિય, એને પોતાના પૌરુષત્વનું અપમાન દેખાયું. એ જ ક્ષણે ભીષ્મ દાદાએ હથિયાર હેઠા મૂકી દીધા. હું નહીં લડું. તો વિચાર કરો, બીજી બાજુ અર્જુન શું ક્ષત્રિય નહોતો? એ પરમ વીર નહોતો? એને પોતાના ક્ષત્રિયવાતનું માન નહોતું? ગૌરવ નહોતું? હતું. તો એ કઈ રીતે આગળ શિખંડીને રાખીને પાછળથી બાણ વર્ષા કરે? એ પણ ના પાડી શકે કે હું ન લડી શકું આ રીતે. એક હિજડાની આગળ રાખીને લડું? પણ લડ્યો. કેમ? શ્રી કૃષ્ણએ કહ્યું કે શિખંડી આગળ રહેશે, તમારે પાછળ રહેવાનું છે અને બાણ વર્ષા કરવાની છે. ભલે મહારાજ, કરીશે વચનમ તમા નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીન. હું તો મહારાજ નિમિત્ત માત્ર છું. હે કૃષ્ણ, કરતા સર્વ હરતા ધરતા તો આપ છો. બસ એક શબ્દ, એક પ્રશ્ન અર્જુનના જીવનમાં નથી, અને એણે બાણ વર્ષા કરી. ભીષ્મ વિંધાયા, પૃથ્વી ઉપર ઢળી પડ્યા. સારું, એ મહાભારતનું પરિણામ તમારી સામે છે. બસ આ અનન્ય શરણાગતિ છે, આ ભક્તિ છે, આ દ્રષ્ટિ છે. એટલે જ નરનારાયણ દેવની જય થઈને જય જયકાર આજે પણ અર્જુનનો બોલે છે. ઉપાસનામાં, યુદ્ધના મેદાનમાંથી ઉપાસના પ્રગટી, એક દ્રષ્ટિ બદલાઈ ગઈ. તેથી યુદ્ધ એનું એ રહ્યું, ભક્તિમાં પલટાયું. કારણ અર્જુન બદલાય. આપણી તકલીફ શું છે? એક જણો દિવાલમાં એક ફોટો ટીંગાડવો હતો તો ખીલી લગાવતો હતો.
પણ આમ જોયું તો ખીલીનું માથું દિવાલ બાજુ, અણી પોતાને તરફ, અને હાથમાં હથોડી. પણ જોઈને એને વિચાર કર્યો, બુદ્ધિશાળી તો હતો જ. એટલે એને કીધું નાના ભાઈને કે ભાઈ અહીંયા આવતો. તો કે શું છે? તો કે જોને કંપની વાળાએ ઊંધિયું ખીલ્યું કાઢી. આ માથું દિવાલ બાજુ છે, અણી આ બાજુ છે. તો એનો નાનો ભાઈ કે કંપની વાળામાં અક્કલ નથી એવું નથી, તારામાં અક્કલ નથી. આ ખીલી સામેની દિવાલની છે. અને બે ભાઈઓ આમ ખીલી પકડીને સામે દિવાલે જઈને ખીલી ટીંગાડી દીધી. આખી દિવાલ બદલી નાખી પણ ખીલી ન બદલી. એક દિશા બદલવાની જરૂર હતી. આપણા જીવનમાં શું છે કે વિપરીત પરિસ્થિતિઓ મારા તમારા જીવનમાં આવે છે. વિયોગના પ્રસંગ આવે છે, દુઃખના પ્રસંગો આવે છે, ધંધામાં કંઈ ખોટ આવે છે, કુટુંબમાં કોઈનું મરણ થાય છે, ત્યારે પરિસ્થિતિની દિવાલ બદલવા પ્રયાસ કરીએ છીએ, એનો આગ્રહ રાખીએ છીએ, પણ આપણે બદલાવા માંગતા નથી. પરિસ્થિતિઓ કઈ રીતે બદલાય ભાઈ? જે મરણ થવાનું હોય એને કેમ રોકવું? દુષ્કાળ પડવાના હોય તો પડે, કઈ રીતે રોકો? જીવનમાં અમુક પરિસ્થિતિઓ આવવાની છે, એ કંઈ બદલી શકાતી નથી. બદલવું આપણું જરૂરી છે. એટલે જીવન દ્રષ્ટિ બહુ જરૂરી છે. અને કદાચ પરિસ્થિતિ ન જ બદલવી એવું પણ નથી. બદલી શકાય તેને જરૂર બદલીએ, પરંતુ એક સનાતન સત્ય યાદ રાખવા જેવું છે કે પરિસ્થિતિઓ બદલાય છતાં પણ આપણે જો બદલાયા ન હોય અંદરથી, તો એ પરિસ્થિતિઓ બદલાય તો પણ આપણને સુખ નહીં મળે. એ જ તો ભગવાન શ્રી કૃષ્ણનું કહેવું છે કે અર્જુને એમ કહ્યું કે મહારાજ મારે સંન્યાસી થઈ જવું છે. તો ભગવાને એમ કહ્યું કે તું સંન્યાસી થઈને જંગલમાં બેસીશ તોય તારી પ્રકૃતિ પ્રમાણે તું ધ્યાન કરવા બેઠો હોઈશ અને વૃક્ષો ઉપર કાગડાઓ કકળાટ કરશે તો એને પાડીને હેઠા નાખીશ, રાની પશુઓને મારીશ. એના કરતા દિવ્યમ દદામિ તે ચક્ષુ, અર્જુન તું બદલાઈ જાને. અને અર્જુન બદલાઈ ગયા. પ્રવૃત્તિ કે પરિસ્થિતિ કે સમસ્યાઓ જે હોય તે આપણે બદલાવવું આવશ્યક છે. પરિણામ બદલાઈ જાય. એક નગરમાં મંદિર બંધાતું હતું. એક વસ્તુને બહુ એટેન્શનથી અને ધ્યાનથી સાંભળજો. જરાય તમારી શિથિલતા, કોઈ સૂત્ર તમને હાથમાં નહીં આવે. નગરમાં મંદિર બંધાતું હતું. એક સાધુ ત્યાંથી પસાર થયા. તો એક મજૂર છીણી હથોડી લઈને પથ્થર ઉપર કામ કરતો હતો. એટલે પેલા સાધુએ પેલા મજૂરને પૂછ્યું કે ભાઈ શું કરો છો? અને પેલો એકદમ ક્રોધ આવેશમાં આવીને કહ્યું કે બાબા દેખાતું નથી, હાથમાં છીણી છે, હથોડી છે, પથ્થર તોડું છું. આટલું પથ્થર તોડવાનું કામ દેખાતું નથી, જાઓ મને મારો પથ્થર તોડવા દે. સાધુ ચાલતા થઈ ગયા. દૂર બીજો મજૂર કામ કરતો હતો. એ પણ છીણી હથોડીથી પથ્થર કાપતો હતો, કામ કરતો હતો. એને સાધુએ પૂછ્યું કે ભાઈ શું કરો છો? પેલો કે બાબા શું કરીએ, પેટ વળગ્યું છે તો રોટલો કમાવો તો પડશે. પરિવાર છે, બૈરા છે, છોકરા છે, તો આ બધા એને કંઈક ખાવા આપવું જ પડશે. મજૂરી કરવી જ પડે. રોટલો રળું છું. સાધુ ચાલ્યા ગયા. આગળ ત્રીજો મજૂર કામ કરતો હતો. જોજો મંદિર જ બને છે. ત્રીજા મજૂરને પૂછ્યું, એ પણ છીણી હથોડીથી પથ્થર ઉપર કામ કરતો હતો. એમને સાધુએ જઈને પૂછ્યું ભાઈ શું કરો છો? ત્યાં તો એકદમ ઊભો થઈને સાધુના ચરણમાં પડી ગયો. મહારાજ, મારા ધન્ય ભાગ છે, અહીંયા લક્ષ્મી નારાયણ દેવનું મંદિર થાય છે, ભગવાનની પ્રતિષ્ઠા થશે, હજારો માણસો અહીંયા આવશે, દર્શન કરશે, ભક્તિની હેલી જામશે. મહારાજ, અમે તો મજૂરી તો ગમે ત્યાં કરવાની હોય, પણ મારા જીવનનો આ એવો અપૂર્વ અવસર છે કે મને મંદિર બનાવવાની સેવા મળી. આ તો મારા માટે ભક્તિ છે, આ મારા માટે ઉપાસના છે, મારા માટે આનંદ આનંદ અને આનંદનો દિવસ છે. કહેતા કહેતા એની આંખમાં આંસુઓ છલકાઈ ગયા. એક જ પ્રવૃત્તિ મંદિર બનાવવાની. એક મજૂર કહે છે પથ્થર તોડું છું, બીજો કહે છે રોટલો રળું છું, ત્રીજો કહે છે હું મંદિર બનાવું છું. ફરક ક્યાં પડ્યો ભાઈ?
દ્રષ્ટિમાં પડી ગયો. પહેલો જે મજૂર કહે છે કે હું પથ્થર તોડું છું. એક દ્રષ્ટિએ વાત તો સાચી છે, પથ્થર જ તોડે છે, પરંતુ એને ખ્યાલ નથી રહ્યો કે એ પથ્થર જે છે એ પણ મંદિરનો એક મહત્વનો ભાગ છે. મંદિર બંધાય છે એ મજૂરને ખબર નહીં હોય, ખ્યાલ છે, પરંતુ મંદિરની ભાવના એ કેળવી શકતો નથી. શા માટે? એને એક પથ્થરનો ટુકડો જ દેખાય છે, ટૂંકી દ્રષ્ટિ છે, અને એની ટૂંકી દ્રષ્ટિમાંથી વિધ્વંસક દ્રષ્ટિ પેદા થાય છે. એટલા માટે એને તોડફોડમાં જ રસ જાગે છે. એવી જ રીતે એક નગરમાં બહુ મોટું મંદિર અને જીર્ણ થઈ ગયું શિવાલય હતું. ગામના લોકો એકત્રિત થયા કે આ મંદિર હવે નવું કરવું જોઈએ, આને પાડી નાખીએ, એ જગ્યાએ નવું કરીએ. બધાએ આયોજન સ્વીકાર્યું. સૌએ એવું કહ્યું કે ભાઈ શક્તિ પ્રમાણે અમે સૌ આર્થિક સહાય કરીશું. એ મિટિંગમાં ચર્ચા થતા એક વાત નીકળી કે ભાઈ આપણા ગામમાં મોટા ધનપતિ શેઠ છે, એ કંઈક મદદ કરે તો કામ જલ્દી બને. પણ હવે એ શેઠ પૈસાદાર ખરા, પણ હવે ઘણીવાર ખોટી જગ્યાએ લક્ષ્મી ગોઠવાઈ ગયા હોય. એને મંદિર, ઈશ્વર, પૂજા, ભક્તિ, અર્ચના, સત્સંગ, ઘોર વિરોધ. મંદિરનું નામ સાંભળે ત્યાં 3.5 કરોડ રૂવાડા બેઠા થઈ જાય. આવો માણસ. એટલે કે ભાઈ હવે એ કઈ એક કાવડિયો આપે નહીં, રેવા દો. એક ડાયો માણસ કે બોલો હું એની પાસે જ લઈ આવું તો ભાઈ જશો નહીં, માર ખાઈને પાછા આવશો. તો કે ના, જાઓ અને 1 લાખ પૂરા લઈને આવું. શું કહો છો? હા બેસો. ગયો, શેઠે આવકાર આપ્યો. શેઠ સાહેબને કહ્યું, શેઠ સાહેબ નમસ્તે. તો કે જી, તમને ખબર છે આપણા ગામમાં બહુ મોટી જગ્યા રોકીને એક મંદિર પડ્યું છે? તો કે હા, જીર્ણ થઈ ગયું છે, ખખડી ગયું છે, કોઈ ઉપયોગનું નથી, નકામું છે. મારી ઈચ્છા છે કે એને પાડીને કાંકરો પાયામાંથી કાઢીને સાફ મેદાન કરી નાખવું છે. બહુ સરસ કામ છે તમારું, તોડી જ નાખો. પણ કે શેઠ સાહેબ પૈસા વગર થાય? તો કે કેટલો ખર્ચો થાય? તો કે 1 લાખ. આલે ઉપાડી 1 લાખ, પણ કાંકરો ખોદી નાખ. એક લાખ લઈને આવ્યા, મંદિર તોડવાનું શરૂ થયું, મંદિર પાયામાંથી નીકળી ગયું, નવું મંદિર બાંધવાનું શરૂ થયું. અને શેઠ સાહેબ ઉકળ્યા, આવ્યા અણીયાળી ટોપીને લાકડી લઈ. શું કરો છો? કોઈ મંદિર? અરે મૂર્ખાઓ, તમને કહ્યું તું ને. શેઠ સાહેબ પેલા ડાય માણસે કીધું, તમારા 1 લાખ રૂપિયામાંથી મંદિર તોડવાનું જ કામ કર્યું છે. હવે બંધાય છે, અમારા પૈસાથી બંધાય છે, તમારો વિરોધ ન હોઈ શકે. જાઓ, કોર્ટમાં જવું તો કોર્ટમાં જાઓ. ક્યાં જાય? ઘરે વયા ગયા. પરંતુ શેઠને જિંદગી ભર મનમાં અફસોસ રહી ગયો કે હાય રે હાય, હાય રે હાય, હાય રે હાય, 1 લાખ રૂપિયો પડી ગયો. મંદિર બાંધવું છે એમ કહ્યું તો એક કાવડિયો ન આપત. કેમ? તોડવામાં રસ છે. આ જન્મજાત વિધ્વંસક વૃત્તિ લઈને જન્મ્યા છે. એક પથ્થરનો ટુકડો જુએ છે, સમગ્ર દર્શન નથી. બીજો મજૂર એમ કહે છે કે હું રોટલો રોળું છું. એને મંદિર બનાય ન બનાય, બંધાય ન બંધાય, એની સાથે એને કઈ લેવા દેવા નથી. પૈસા મળે, સરસ હોટલમાં જઈને જમવું છે, કોઈ સારી સિનેમા જોવી છે, ઘેરે બૈરા છોકરા બેઠા છે, એને બધાને લઈ જવા છે ક્યાંક ફરવા. પૈસા સાથે નિસ્બત છે, ભોગ સાથે નિસ્બત છે, રોટલા સાથે નિસ્બત છે. અને ઘરે આપવું પડે, એટલે રાહ જોઈને બેઠા હોય, અને એનો કકળાટ તો જે તમે સમજતા હોય. ભાઈ, એક જણાને એની પત્ની કે આ દિવાળી આવી, 2-3 સારી સાડી લેતા હો, છોકરા માટે સારી 2-4 ચડિયું લેતા હો, ઘરમાં સારા નવા વાસણ લાવો, ઘી તેલ ખાંડ લાવો, મીઠાઈ બનાવી, આ દિવાળી આવી, કંઈ લાવતા નથી, તમે શું કરો છો?
પેલો કે શાંતિ રાખ, આવશે આવશે ધીમે. ક્યારે આવશે, ક્યારે આવશે, લાવશું લાવશું કરતા કેટલા દી થઈ ગયા, ક્યારે લાવશો? આજને આજ લાવો. હા ભાઈ, આજને આજ લાવી. તે ઉપડો ને, ના પણ હું લઈ આવીશ, આજને આજ તને લઈ આવી દઈશ. પણ ક્યારે જાવ ને? તો કે રાત પડવા દે, બજાર બંધ થવા દે. આ મહાચોર હતો, એને દુકાન બંધ થાય તઈ મેળ પડે ને આપણે ખુલે તઈ મેળ પડે. પણ હવે શું કરવું, આખી રાત જાગીને લાવી તો દેવું જ પડશે, કારણ પાછળ કકળાટ છે. આ ચોરની વાતમાં આપણને હસવું આવે, થોડી ઘૃણા પણ થાય. પણ વિચારો, સમાજમાં એવા કેટલાય લોકો નથી જે અનીતિ અને ભ્રષ્ટાચાર કરીને લાખો રૂપિયા એકઠા કરે છે. શું કામ કરે છે? ભોગ વિલાસ માટે, પુત્ર પરિવારને બધાને આનંદ જલસામાં રાખવા છે, મોજ મજા ઉડાવવી છે. પેટ માટે કઈ લાખો રૂપિયા ન જોઈએ, પરિવારને ખુશ કરવું છે. ખોટું કરીને, હત્યાઓ કરીને, ગરીબોના લોહી ચૂસીને આ ધોળે દિવસે ચૂસનારા ચોર છે. અહીંથી લઈ લઉં, અહીંથી કમાઈ લઉં, અહીંથી ખાઈ લઉં, અહીંથી ભોગવી લઉં, દોડા દોડી, મગજમાં કીડા પડ્યા હોય એમ જંપીને ક્યારેય બેસે નહીં. બસ, ન ક્યારે હરિસ્મરણ, ન ક્યારે દેવદર્શન, ન ક્યારે સત્સંગ, ન ક્યારે સારું વાંચન. આ ભોગવાદી દ્રષ્ટિ છે. રોટલો રોળું છું. આજે ઘણા લોકો ફેક્ટરી ચલાવનારા બિઝનેસમેન બધા 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 મેડિટેશન કરે છે, ખાસ કરીને વિપશ્યના કરે છે, યોગ કરે છે, ડાબું જમણું નસકોરું દબાઈ પ્રાણાયામ કરે છે, થોડા આસનો કરે છે. તે શું બધા ભક્તો છે? ના રે ના. આપણે એને પૂછીએ કે આવું શું કામ કરો છો? તો કે મેનેજમેન્ટ પાવરફુલ થાય. ઓકે, એને ફેક્ટરી બરાબર ચાલવી. એ ભોગવાદી જ છે, એ યોગવાદી નથી. કાંઈ મેડિટેશન આંખોના ડોળા ઊંધા ચડાવીને બેસી જાય તો એમાં ઈશ્વરની સુગંધ નથી. બહુ સમજવા જેવું છે. ત્રીજો મજૂર છે. શું કરો છો? મંદિર બનાવો છો. એક એક છીણીની કરચ ઉપર એને લક્ષ્મી નારાયણના દર્શન થાય છે. અરે ભાઈ, પ્રતિષ્ઠા તો થવાની હશે ત્યારે થશે, પણ આ તો જડ પથ્થરમાં પોતાનો પ્રાણ રેડીને લક્ષ્મી નારાયણના ગુંજન કરતો કરતો એવા પથ્થર ઘડે છે કે પ્રતિષ્ઠા પેલા એક એક પથ્થરમાં લક્ષ્મી નારાયણ હજુર દેખાઈ જાય એવી ભક્તિ રેડી રહ્યો છે. આ ભક્તવાન પુરુષ છે. આ ઈશ્વરવાદી દ્રષ્ટિ છે, ઈશ્વરવાદી દ્રષ્ટિ છે, ખરી જીવન દ્રષ્ટિ છે. પ્રવૃત્તિ એક, દ્રષ્ટિ ત્રણ. પથ્થર તોડું છું એમ કહેનારાના આંખમાં ક્રોધ છે. રોટલો રડું છે એની આંખમાં લાચારી છે. ભોગ હંમેશા લાચારી વગર મળતો નથી. આ એક જ સૂત્ર ઉપર કલાકો સુધી બોલી શકાય. ભોગની પાછળ લાચારી છે જ. રોટલો રડું છે એની આંખમાં લાચારી છે. મંદિર બનાવવું છે એની આંખમાં ધન્યતા છે, ભક્તિ છે, ભગવત દ્રષ્ટિ છે. એટલે ત્રણ દ્રષ્ટિ થઈ, યાદ રાખજો છેક સુધી. વિધ્વંસક દ્રષ્ટિ, ભોગ દ્રષ્ટિ, ઈશ્વર દ્રષ્ટિ. હવે થોડો યુ ટર્ન લઈને આપણે આપણા વાસ્તવિક જીવન સાથે થોડો તાલ મિલાવીને સાંભળીએ. આ વિશ્વ શું છે? સઘળું એ વિશ્વ મંદિર છે. ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. આ સઘળું એ વિશ્વ એ પરમાત્માનું મંદિર છે. અણુ અણુમાં ઈશ્વર વ્યાપીને બેઠો છે, છવાઈ ગયો છે, ભરાઈ ગયો છે, પણ આપણને દેખાતું નથી. એ ખામી આપણી છે. સમજો, આ વિશ્વ મંદિર છે. વિશ્વ મંદિરના આપણે બધા સભ્યો છીએ. હવે તમે જે કાંઈ પ્રવૃત્તિ કરો
એ વિશ્વ મંદિરના ભાગની પ્રવૃત્તિ છે. તમે ડોક્ટર હો, તમને મુબારક, તમે વિશ્વ મંદિરમાં જ કામ કરો છો. તમે શિક્ષક હો, વિશ્વ મંદિરમાં જ કામ કરો છો. તમે ખેડૂત હો, વેપારી હો, વિશ્વ મંદિરની જ પ્રવૃત્તિ છે. સમજાય ન સમજાય પેલા ખંડ દર્શનની દ્રષ્ટિએ એ તમારી વાત છે કે અમારી વાત છે. હા, કોઈ ધર્મસ્થાન હોય, કોઈ દેવસ્થાન હોય, એમાં એક હોસ્પિટલ ચાલતી હોય, એમાં ખેતીકામ ચાલતું હોય, એમાં પાઠશાળા ચાલતી હોય, એમાં ગૌશાળા ચાલતી હોય, જેમ આપણે રાજકોટ ગુરુકુળ, છારોડી ગુરુકુળ, અમદાવાદ આવી સમાજ સેવાની, દવાખાનાની, ગૌશાળાની, ખેતીની પ્રવૃત્તિઓ ચાલે છે. એમાં જે જે ડોક્ટર હોય, જે ખેડૂત હોય, જે શિક્ષક હોય, એ કામ કરતા હોય, ભલે પગાર લેતા હોય, પણ તમારો હૈયું એટલું તો કબૂલ કરશે કે એને એટલી તો ભાવના રહે કે હું મંદિરમાં કામ કરું છું, હે ને? પરંતુ એ જ ડોક્ટર, એ જ શિક્ષક, એ જ ખેડૂત એ મંદિરના સ્થાનમાંથી બહાર નીકળીને પોતાની ડિસ્પેન્સરીમાં બેસે છે, ત્યારે એને સમાજમાં, મંદિરમાં કામ કરું છું એ ભાવના નથી રહેતી. બહાર શું છે? વિશ્વ મંદિર છે. આ બેઠા છે, ક્યાં બેઠા છે? તમારી પર્સનલ પ્રોપર્ટી છે? વિશ્વ મંદિર છે. મંદિરમાં હોય ત્યારે થોડોક ઈશ્વર ભાવ રહે છે. રહે છે એ પછીનો એક સવાલ છે, પણ આપણે માની લઈએ કે થોડો ઘણો અંશ તો કંઈક વિશ્વ મંદિરનો, આ પ્રભુ મંદિરનો આપણે મંદિરમાં હોઈએ ત્યારે રહીએ છે. પણ જેવા પગથિયા ઉતરીએ પછી બહાર ક્યાંય વિશ્વ મંદિર દેખાતું નથી, મંદિર દેખાતું નથી. બસ આ બહાર વિશ્વ મંદિર હોવા છતાં, પ્રભુનું મંદિર હોવા છતાં, સગડામાં પ્રભુ વસેલો હોવા છતાં, જડ ચેતનમાં એ બેઠેલો હોવા છતાં ભગવત દ્રષ્ટિ નથી રહેતી. એટલા માટે પેલી બે દ્રષ્ટિ, વિધ્વંસક દ્રષ્ટિ ને ભોગ દ્રષ્ટિ, જોર કરી જાય છે. અને એ બે દ્રષ્ટિ જ્યારે જોર કરે છે ત્યારે આપણું જીવન બરબાદ કરે છે. આપણું છોને બરબાદ થતું જીવન, પણ એક સાથે બીજા કેટલાયનું બરબાદ કરીને મરે. કહેવાય ને, એક જણાને ત્યાં દીકરીને જોવા માટે મહેમાન આવ્યા. હા, બગલા જેવા કપડાં પહેરીને, બધા ઢોલિયા ઢાળીને, મોરલા ચીતલેલા, બધા તકિયા બકિયા નાખીને, ચા પાણી કરીને, સોપારી વાતરીને, બીડીયું ટેકવીને બેઠા હતા. હવે એમાં એક ગામનો ખળ રહેતો હતો. એને ખબર પડી કાનજીભાઈ ત્યાં છોકરીને જોવા આવ્યા છે. અરે, હાથમાં લાકડી લઈ નેજવા માંડીને આવ્યો. ફળિયામાં આવીને કે, અરે કાનજીભાઈ, કે આ બધું શું પણ આમ તમારે જલસા માંડીને બેઠા છો, શું છે આ પરસાંગ? અરે દાદા, કે આ તો ખુશી ખબરનો અવસર છે, અમારી મોટી દીકરીને મહેમાન જોવા આવ્યા છે. એમ? કઈ છોકરી? ઓલી વાય આવે ઈ? હવે તમે માનો છો સગ પણ થાય? પણ આ ટુંડાના હાથમાં શું આવ્યું કયો જી? કે નીકળી ગયું એટલું કઈ, પતી ગયું. સાગર મંથન થયું ને ત્યારે 14 રત્નો નીકળ્યા, બધાની વ્યવસ્થા કરી. પણ મારો એ 14 રત્નો જ નીકળ્યા, પણ એવી કથા એવી કે છે કે હારે કોડાઈ નીકળ્યા, બહુ ઝાઝા નીકળ્યા. દેવતાઓ વિચારમાં પડી ગયા કે આ વિષ હતું હલાહલ, એનું શિવને પીવડાવીને વ્યવસ્થા કરી, પણ આ કોડાનું શું કરવું? પણ એક દેવે આઈડિયા માર્યો. સાધન વાહન વાળા હતા, કોડાના ભર્યા કોથળા, વિમાનમાં ગોઠવા કોથળા, અને વિમાન ઉડાડ્યું. ગામડે ગામડે 2-4 કોડા નાખતા ગયા. હજી આંટા મારતા છે, તમે જોજો. એ કેવા હોય નમૂનો કહું? પાડોશમાં રહેતા હોય ને, પછી ઓલી ગગુમાં, એને આપણે ગગુડી કહીશું, એ પાડોશમાં જોઈ રાખે. બહુ પાણી ભરવા જાય, બહાર જાય એટલે સાસુ એકલી પડે એટલે આવે. અરે તમારી વહુ તો ભારે ભાઈ, પાડોશણને પેલી સાસુ છે ને વહુની, એને કહે છો તમારી વહુ તો બહુ ભારે. તો કે કા? અરે રે, તારા વિશે તો એવું એવું બોલે કે સાંભળીને કોનમાંથી કીડા ખર. એમ?
શું બોલે? અરે એમ કે છે કે મારી સાસુ તો એવી લોભણી કે બપોરે જમતા હોઈએ ને કટોરામાં છાશ વધારે લેવાઈ જાય તોય ઠલવાવી નાખે. અરે હું એની 5 આંગળીઓ ઘીમાં જબોળી રાખું છું, એમ હાચવું છું, અને આ એમ કે સાંભળો એ કાગડીના ગળામાં કોઈ દી કોયલના ગીત ન હોય. તમારી વહુ આવી છે, આવી ટાંડી લગાડીને પછી ધીમેથી ઓલો હાડલો હોય ને એમાં ઓલો વાટકો હંતાડી રાખ્યો એ કાઢે. હે તમારે ત્યાં ચણાનો લોટ છે? મને આજે 2 દાણા ભજીયા કરીને ખાવાનું મન થયું છે. હવે આવી હિતની વાત કરી હોય એટલે દિયકની ચણાનો લોટ, આનો ચણાનો લોટ લઈ ભજીયા કરીને ખાય. એ ભજીયા ખાય અને કજિયા કરાવે. ત્યાં બોલી વહુ આવે પાણી ભરીને અને સાસુ ઉકળે, વાવ જીભડી સંભાળીને રાખો, અમારા ખોવડા વગોવામાં તારા બાપની આબરૂ તારી માની આબરૂ જે હોય તે, પણ અમને અમારી આબરૂની પડી છે, તારી આબરૂ જેવી હોય તે. બારી બાર લવ ના કરો, શાંત રહો. અરે પણ બા હું કઈ બોલતી નથી. હું તો કઈ બોલતી નથી, આખો ગામ જોણે તું કે હું કઈ બોલતી નથી. એવી લાગે ને ઓલી ગગુડી દિવાલ પાછળ રહીને પાછી તાલ્યું ગોટે લાગી હશે હો. આવા બાપુનગરમાં એ છે અમથા કઈ તમે ના દાંત કાઢો. વાહ ભાઈ વાહ. અને પછી જેવી પેલી સાસુ બહાર જાય એટલે પાછી આવે કઈ નહીં ટુંડી એ આવે પાછી. વાહ માળિયા કકળાટ શેનો છે? કકળાટ ઈ જ લગાડીને ગઈ હોય. આ કકળાટ શેનો છે? કકળાટ એ હું તો કઉ છું કઈક પી જાને. કઈ ઓસરી સાફ તારી હાહુઈ જાણતી જાય. લે કેવા આઈડિયા બતાવે. આ કોણ છે? હા એ વેલા ત્યાં નાખ્યા ને દેવતા હોય. 2 વ્યક્તિ, 2 પરિવાર, 2 ભાઈઓ એક થઈને રહેવા ન દે. 2 સમાજ, 2 ગામ, 2 રાષ્ટ્ર, 2 સોસાયટી એને એક થઈને સંપીને જે રહેવા ન દે એ બધા વિધ્વંસક વૃત્તિના લોકો છે. પણ યાદ રાખજો, જે બીજાને તોડે છે એ પોતે તૂટી જાય છે. હા આ બોમ્બ બ્લાસ્ટ થાય ને, કેટલાય ઇમારતો ખળભળીને ફૂરચા ઉડી જાય, કેટલાય લોકો ખલાસ થઈ જાય, પણ એ બધા તૂટી જાય ને, મકાન ને માણસો ફૂરચા ઉડી જાય ને એ પેલા બોમ્બ પોતે તૂટી જાય, પછી જ બીજા તૂટે. આ સનાતન સત્ય છે. બીજાને તોડનારો પોતે તૂટી જ જાય. એક ગામમાં 2 શિલ્પકાર, એક વૃદ્ધ એક યુવાન, સિનિયર જુનિયર. એ યુવાનને સતત પેલા વૃદ્ધનું સન્માન થાય, લોકો વાહ વાહ કરે, પ્રશંસા કરે, વડીલની આટલી સેવા હોય એટલે લોકો એને આદર આપે, પ્રશંસા આપે. અને યુવાનના દિલમાં ઈર્ષાની આગ જલે કે હું સરસ સ્ટેચ્યુ બનાવું છું, પૂતળાઓ બનાવું છું, આની પાછળ જ લોકો દીવાના છે, મારામાં શું કશી ખામી છે? ઉલટાના મારા 4 તસુ ચડે એવા પૂતળા હોય છે. સમાજને કોઈને ભાન નથી, ઘેલાઓ ગાંડાઓ સમજતા નથી. હવે એમાં પેલા વૃદ્ધનું અવસાન થયું. નગર લોકોએ વિચાર કર્યો, આને તો હાશ થઈ ગયું, પણ નગર લોકોએ વિચાર કર્યો કે આ વૃદ્ધ શિલ્પકાર ગયા તો આપણે એનું નગરના મધ્ય ભાગમાં લોખંડનું પૂરા કદનું વિશાળ એવું બધાને દૂરથી દેખાય એવું એક પૂતળું મૂકવું. અને મૂક્યું, ઓપનિંગ થઈ ગયું. પણ પેલા યુવાન શિલ્પકારને ક્યાંય ચેન નથી. શું કરું એમાં એક દિવસ રાતે હથિયાર ઓજાર પડિયાર બધું કોષ કોદાળી પાવડા જેવું લઈને આવ્યો, સ્ટેચ્યુ ખોદીને નાખી દઉં. અને મળ્યો રાતે ધીમે ધીમે એ બધું હળાવીને હલબલાવી નાખ્યું. અને પછી એક કોષ કે પાઇપ જેવું પૂતળામાં ભરાવી અને કે હેઠું ધીમેથી નાખી વયો જા. એ જેવી કોષ ભરાવી
પૂતળું તો હલી ગયું હતું, લોખંડનું વિશાળ કાય ભાઈ, કેટલું વજન હશે, કેટલાય ટનનું. એવી રીતે નમાવીને જ્યાં પાડ્યું ને હશેંગ દઈને એની જ માથે પડ્યું, મરી ગયો. મારી સામે શું જોઈ રહ્યા? મેં નથી માર્યો, મેં માર્યો એવી રીતે સામે જોવે. ગયો. તોડનારો પોતે તૂટી જાય. આમાં બેઠા હોય ને એમણે ધડો લેવા જેવું છો. આ બધી કથામાં બધા ઝપટમાં આવે. સાધુ દરજી કામ દરજી કરતો હતો ને ત્યાંથી નીકળ્યા, ત્યાં રસ બહુ પડ્યો. સાધુ ઉભા રહ્યા. એક વસ્તુનો ખટકો રહી ગયો, માળી આ કાતર અને સોય એક જ કુળના, અને માળી કાતર દરજીના પગ પાસે અને એવડીક સોય દરજીની ટોપીમાં ઉપર કલગી થઈને જલસા ફટકારે. આનું કારણ શું? એટલે સાધુ ઉભા રહ્યા, પણ થોડી વાર ઉભા રહ્યા તો બધું સમજાઈ ગયું. કારણ કે કાતર ઉપડે, હાથમાં આવ્યું નથી, કટકા કરી નાખે. એ જેવા કટકા કરે ત્યાંથી ઉપરથી સોય ઉપડે. અરે મુવાએ કાપી નાખ્યો, હાલ બલજી ભેળા કરી દો. વળી હાંધીને ભેળું કરે. સાધુ કે બહુ સાચી વાત છે, જે બીજાને કાપે છે, વેતરે છે, એને સમાજ પગ તળે કચડે છે. જે બીજાને જોડે છે એને માથા ઉપર ચડાવીને પૂજા કરે છે. એટલે સમાજમાં બે પ્રકારના લોકો છે, કાતર જેવા ને સુઈ જેવા. મંથરાએ શું કર્યું? અયોધ્યામાં હાહાકાર મચાવ્યો. રામ, લક્ષ્મણ ને સીતા દર દર ભટકતા થયા. મહારાજા દશરથનું અવસાન થયું. 3 રાણીઓ વિધવા થઈ. ભરત મહારાજ ભેખ ભરી નંદીગ્રામમાં બેસી ગયા. 14 વર્ષ સુધી અયોધ્યાનું શાસન ફૂટબોલના દડાની જેમ રખડતું રહ્યું. અયોધ્યામાં સુખનો સૂરજ 14 વર્ષ સુધી આ મહિલાએ ઉગવા ન દીધો. પરિણામ શું? આજે કોઈ મંથરાના નામની માળા કરે છે. ઓમ મંથરાય નમઃ, ઓમ હ્રીમ ક્લીમ શ્રીમ મંથરાય નમઃ કરે છે કોઈ? કોઈ એના ફોટા પધરે આરતી ઉતારે છે? જય મંથરા દેવી કરે છે કોઈ? મંથરા નામ તો રૂડું છે. કોઈએ પોતાની દીકરીનું નામ રાખ્યું, આ અમારી નાની દીકરી મંથરા કુમારી રાખ્યું. લોકો નામ સાંભળીને થૂકે. અને રામે જોડવાનું કામ કર્યું. વિશ્વામિત્ર અને વશિષ્ઠ અને ખટરાગ હતો, નિમિત્ત બનીને 2 ઋષિઓને પોતાના કચેરીમાં, દરબારમાં, આશ્રમમાં એક આસન ઉપર બેસતા કરી દીધા. શ્રી રામે કથા એવું કહે છે કે મહારાજા જનક અને દશરથજીને પણ મનમેળ નહોતો, એટલે સીતા સ્વયંવરની પત્રિકા અયોધ્યા મોકલવામાં નહોતી આવી. સીતા સ્વયંવર છે એ દશરથ મહારાજને ખબર નહોતી. મનમેળ નહોતો 2 રાજવીઓને. પરંતુ રામે વિશ્વામિત્રની સાથે ધનુષ યજ્ઞની રક્ષા કાજે નીકળી જનકપુર પહોંચ્યા. સીતા સ્વયંવર જીત્યો અને 2 પરિવારોને એક કરી દીધા. અને વાંદરાઓની સહાય લઈને નર અને વાંદરને સાથે કામ કરતા કર્યા. અને અદ્યાપી પર્યંત હનુમાનજીની પૂજા મનુષ્યો કરે છે. રામનું કામ છે. લંકામાં સેતુ બાંધ્યો અને રામ નામથી પથરાઓ જોડાયા. હે, એનો અર્થ શું છે? રામ હાજર નહોતા, રામ તો આરામ ફરમાવતા હતા. એના નામથી પથરાઓ જોડાતા હતા. કહેવાનો મતલબ શું છે કે સમાજમાં જેના નામથી 2 પરિવાર એક થઈ જાય એવા વ્યક્તિઓ જ પૂજવા લાયક છે. નામ આવે ત્યાં લોકો ભેળા થઈ જાય. પરંતુ એક હવે થોડી ઝીણી વાત તમને એ કહું કે જોડનારી ને તોડનારી વૃત્તિ શાશ્વત છે. અજવાળું અંધારું મારા તમારા બધામાં હોય જોડનારી તોડનારી વૃત્તિ. પણ ધ્યાનથી સાંભળો, એ વૃત્તિને ઓળખવીને મહાદુષ્કર છે. ન ઓળખી શકાય. આ ત્રાસવાદીઓ છે એ કેટલી હત્યા કરે છે, કેટલી લાશો ઢાળે છે, કેટલા નિર્દોષ બાળકોને ચીબડાની જેમ કાપી નાખે, મહિલાઓને કાપી નાખે છે. હા ને, એને પૂછો કે આ શું કરો છો? આ તો ધર્મ કૃત્ય છે, जिहादी कृत्य है, हम तो मर जाएंगे, धर्म के लिए प्राण निछावर कर देंगे, क्या बात है, इसमें बड़ी बात क्या है? खुशी से प्राण दे देते.
એને લાગતું જ નથી કે અમે આ સમાજને તોડીએ છીએ. જવા દો, એ આખું ગહન ચેપ્ટર છે. પણ એક વસ્તુ કહું, આ અનામત છે જ્ઞાતિને આધારે સીટ રિઝર્વેશન શિક્ષણમાં આપો, નોકરીમાં આપો, મીઠી મધ જેવી વાત છે, કચડાયેલી છે, એ પ્રજાને ઊંચી લાવવી છે. વાત કેવી જોડનારી લાગે, કેટલી મીઠી મધ લાગે, પણ દેશને બરબાદ કર્યો હોય તો એ નીતિએ બરબાદ કર્યો. હવે સમજવું તો કઠણ છે. વિચાર કો 35% ગુણ મેળવેલો માણસ અનામતને આધારે શિક્ષક થઈને સ્કૂલમાં ગોઠવાય, એ વિદ્યાર્થીઓને શું શીખવાડે? મને તમે એ પ્રશ્ન કહો. અને જે દેશનું, જે રાષ્ટ્રનું શિક્ષણ કથળી જાય, એ દેશને ભગવાને ઉગારી ના શકે. આજે આપણી પરિસ્થિતિ બગડી છે, શિક્ષણ બગડી ગયું છે. થોડા વખત પહેલા ઇન્સ્ટ્રક્શન આવ્યું તો સાહેબે શિક્ષકને પૂછ્યું, પ્રાર્થના બોલો, તો કે જન ગણ મન અધિનાયક જય. એટલે આ શું છે, પ્રાર્થના શું છે, એટલી ખબર નથી. કા અનામત. અને અનામતનો લાભ લઈને ડોક્ટર થયેલા કોઈ ડોક્ટર પાસે આપણા કોઈ મિનિસ્ટરે ઓપરેશન કરાવ્યું? પણ હવે આ વાત તમે કહો તો આ કડવી લાગે, પણ છે દેશને તોડનારી, જોડનારી નથી. તમે એને જે રીતે અપગ્રેડ કરવું હોય કરો, પણ મેરિટ પ્રમાણે જેનામાં ક્ષમતા હોય, તાકાત હોય, એ ક્ષેત્રમાં ગોઠવાવો જોઈએ. એમાં કઈ રીતે જાતિવાદ ચાલે? આ સંપ્રદાયમાં પણ જોડનારા અને તોડનારા હોય, પણ ગજબ એ હોય છે, ઓળખાય નહીં ને. કહ્યું ને, મહામાયા છે. તોડનારાને એમ જ લાગે કે અમે જોડવાનું કામ કરીએ છીએ, અને જે જોડનારા હોય એને એવા જ દેખાય કે આ લોકો જ તોડે છે. એક મંગળદાસ બાપુ હતા. મંગળદાસ બાપુ જેવા જ્ઞાની એવા એને બે ચેલા મહા અજ્ઞાની, એક જાનકીદાસ ને બીજો જમનાદાસ. મહા અજ્ઞાનીની મૂર્તિ. વાત વાતમાં લડે, વાત વાતમાં બાજે. બોલો, ગુરુ ત્રાસી ગયેલો, પણ હવે જાવું ક્યાં? તે રાત પડે તો ગુરુના ચરણ સેવા કરવામાં બાજે. પછી ગુરુએ પગ વેચી દીધા. જાનકીદાસનો જમણો, જમનાદાસનો ડાબો. હવે એકાદ વેલો મોડો આવે અને બાપુને આ જમણો પગ કળતો હોય, પણ એ જાનકીદાસનો જમનાદાસ દાબે નહીં. એ મારો ક્યાં છે? એ તો જાનકીદાસ આવે ત્યારે થાય. ગજબ જુઓ, એટલું બેનમૂન દ્રષ્ટાંત છે આ સમાજનું, સંપ્રદાયનું, રાષ્ટ્રનું, પરિવારનું. ઓહો. હવે એમાં એક દિવસ એવું બન્યું કે જાનકીદાસ બાર ગામ ગયો, જમનાદાસ એકલો લઠ્ઠ જેવો. બાપુ થાકી ગયેલા, ખર્યું પાંદડું, અવસ્થા થઈ ગયેલી, હુતેલા, પડખું ફરીને હુતેલા. તે જમનાદાસના ડાબા પગ ઉપર બાપુનો જમણો પગ આમ આંટી વાળીને પડેલો, અને દશા બગડી. એ જમનાદાસ આવ્યો ને એને જોયું, મારા વાળા પગ ઉપર જાનકીદાસનો પગ, લાકડી ઉપાડી એવી ફેરવીને ભડું દઈને પગ ઉપર માર્યો. હાય માડી કરીને મંગળદાસ બાપુ બેઠા થઈ ગયા, પણ પગના બે કટકા કરી નાખ્યા. અલ્યા તે આ શું કરી નાખ્યું? મારે વાળા પગ ઉપર જાનકીદાસનો પગ કેમ પડે? ઈ પાટાપિંડી કરે. બાપુએ રાડ્યું નાખીને હાર્ડવેજને બોલાવ્યો, પાટાપિંડી કરાવીને આખો દિવસ પડ્યા રહ્યા. બીજો દી થયો ને આવ્યો જાનકીદાસ. ગુરુ છે એટલે આવીને સીધું પ્રણામ કરવા જવું પડે ને, જે સીતારામ કરવા, જે સીતારામ કરવા ગયા બાપુ તામ પડેલા. આ શું થયું? અને વિતક કથા જાણે, આ હા 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 હા, મારી વાળા પગની દશા જમનાદાસે આ કરી, હવે રેવા ન દઉં. એને લાકડી લીધી, એવી ફેરવીને મારી ડાબો પગ ઉલાળી નાખ્યો. એલા સમજો સમજો, આ બે પગ આખરે તો ગુરુના છે. ગુરુની પથારી ફેરવી નાખી. પણ એને એક કહેવાની વાત છે, ખંડ દર્શન અખંડ દર્શનની આમાં સમસ્યા છે. એને એક પગનો ટુકડો જ દેખાય છે, એને સમગ્ર ગુરુનું સ્વરૂપ નથી દેખાતું. આ ટૂંકી દ્રષ્ટિ છે.
એવી જ રીતે આ પૂરો એ સંપ્રદાય હોય, સ્વામિનારાયણ સંપ્રદાય હોય, વૈષ્ણવ સંપ્રદાય હોય, એ પોતાના ઈષ્ટનું રૂપ છે, પણ એને એક ટુકડો દેખાય છે. ભલા માનુષ, ઈષ્ટદેવનો સમગ્ર રૂપ એવો સંપ્રદાય, એમાં ખંડ દર્શન ન ચાલે, એમાં ટૂંકી દ્રષ્ટિ ન ચાલે. સમગ્ર ઈષ્ટનું રૂપ દેખાવું જોઈએ. મારે ન કહેવું જોઈએ, પણ હું તમને કહું કે તમે થોડી વાર સવારના પોરમાં ગુરુકુળ મેમનગરને દરવાજે ઉભા રહ્યો ને તો તમને આ દેખાય, આ ખંડ દર્શન. ઘણા લોકો ત્યાંથી નીકળ્યા હોય પ્રસંગોપાત ગમે તે, પણ ત્યાં રોડ ઉપરથી ઘનશ્યામ મહારાજના દર્શન થાય છે. આપણા ગુરુદેવે એવી રીતે મંદિર બનાવ્યું છે, પ્રાર્થના મંદિર, કે ત્યાંથી રોડ ઉપરથી મહારાજના દર્શન થાય. એટલે રોડ ઉપર ઉભા રહે, પ્રણામ કરે. પણ એને તમે કયો ચાલો ને અંદર જાઉં છું દર્શન કરવા, તો કે ના, અમારે અંદર ન અવાય. લે, એક જ ઈષ્ટદેવ, એક જ ઉપાસના, ફેરફાર વગરની, એક જ દીક્ષા, ફેરફાર વગરની, એક જ મંત્ર, ફેરફાર વગરનો, અમારે ન અવાય. કેમ ભાઈ? વિચાર કરો કે આ ટૂંકી દ્રષ્ટિથી તમારા ઈષ્ટદેવના શ્રી અંગ ઉપર જ લાકડી મારો છો. કેમ ટુકડા કરો છો? મંગળદાસ ચિતકારી ઉઠ્યો એમ સહજાનંદ પ્રભુ ચિતકારી ઉઠે એવા કૃત્યો ભલા માણસો શું કામ કરો છો? જરા ચશ્મા ઉતારી નાખો. એ ટુકડો શું કામ જુઓ છો? રાષ્ટ્રમાં પણ આવી ટૂંકી દ્રષ્ટિ છે. હીન પ્રવૃત્તિઓ કરીને જે રાષ્ટ્રને તોડે છે એ આ બધા વિધ્વંસક દ્રષ્ટિના લોકો છે, અને આ કૃત્યો કરતા કરતા અધમ ગતિમાં ચાલ્યા જાય છે. એટલે આ તોડફોડની વૃત્તિ છોડીને નિર્મળ જીવન જીવવાની દ્રષ્ટિ પ્રાપ્ત કરવી, એનું નામ ખરી જીવન દ્રષ્ટિ છે. હવે બીજી વાત, બીજો મજૂર હતો ને, એ કહેતો હતો રોટલો રોળું છું, એ ભોગવાદી દ્રષ્ટિ છે. ઇટ, ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ પીવો અને પછી મરો. રામાયણમાં બે પાત્રો છે, બહુ સમજવા જેવા છે. હા, બે વ્યક્તિ, દશરથ, દશમુખ. દશરથ એટલે મહારાજા દશરથજી, દશમુખ એટલે 10 મુખ વાળો રાવણ. પણ દશરથજી મહારાજના નામમાં રથ શબ્દ છે, રથનો અર્થ થાય છે ગતિ. સતત મહારાજા દશરથજીની સત્ય અને રામ તરફ ઉર્ધ્વ ગતિ થાય છે, એ તમને રામાયણમાં દેખાશે. અને દશમુખ, મુખ છે એ ભોગનું પ્રતીક છે. દશેય ઇન્દ્રિયોથી, દશેય દિશાઓમાંથી ભોગ માટે લાલાયિત રહેવું, એનું નામ દશમુખ રાવણ. તમે ક્યાંય એવો પ્રસંગ રામાયણમાં કે બીજે ક્યાંય કથાકારો પાસેથી સાંભળ્યો કે ફલાણા દિવસે રાવણ કોઈને દાન દક્ષિણા દેતો હતો? એવો પ્રસંગ આવે છે કે કોઈ દુખી હતો એની મદદ માટે રાવણભાઈ દોડી ગયા? નેવર. લૂંટીને લાવો. કોઈનું રૂપ દેખાય તો જાનકીને પણ ઉપાડી લાવો. કુબેરનો ખજાનો દેખાય, લૂંટીને લાવો. પુષ્પક વિમાન દેખાય, લૂંટીને લાવો. લંકાનું શાસન દેખાય, યક્ષોને હાકો, લૂંટીને લઈ લ્યો. ભોગ ભોગ હી ભોગ, આ રાવણીય ધારા છે. અને આજે તો ભાઈ તમે જુઓ, આ વિજ્ઞાનને સહારે એક એક ઇન્દ્રિય માટે અમાપ વિષય ભોગ વિજ્ઞાને ઠાઈ લેવા છે. તમારા દરવાજે આંખને જોવા માટે પેલા સીમિત હતું, આજે ટીવી, મૂવી, ઇન્ટરનેટ, હા, બેડરૂમની અંદર તમે જુઓ, આંખને જોવા માટે, ભોગ આપવા માટે અનંત ભોગનો વ્યાપ. સ્પર્શને માટે અનંત ભોગ વિજ્ઞાનને સહારે. જીભને માટે અનંત ભોગ, અનંત સામગ્રી. ખાય રાખો, ચાખે રાખો, નાચે રાખો, કૂદે રાખો. કાનને માટે અનંત ભોગ. પણ હું એક તમને પ્રશ્ન કરું, આટલી બધી ભોગ સામગ્રીઓ વિશ્વમાં માણસ પાસે વિજ્ઞાનને સહારે આવ્યા પછી સરેરાશ આમ આદમી સુખી થયો કે દુખી? મેક્સિમ ગોર્કી રશિયાથી પહેલી વખત અમેરિકા આવ્યા. મેં એમનું વિધાન વાંચ્યું, મને બહુ ગમ્યું.
અમેરિકામાં એમને બહુ મહામના માનવ એટલે બધી જગ્યાએ બહુ ફેરવવામાં આવ્યા, ચારે બાજુ અનેક અનેક જગ્યાઓ એમને ફેરવ્યા. પછીનો વિદાયનો પ્રસંગ હતો, વિદાય થતા હતા જ્યારે મેક્સિમ ગોર્કી, ત્યારે અમેરિકન પત્રકારે એટલું પૂછ્યું કે તમને અમારું અમેરિકા કેવું લાગ્યું? મેક્સિમ ગોર્કીએ કહ્યું કે મને તમારું અમેરિકા અત્યંત દુઃખી લાગ્યું. અરે શું કહો છો, આટલા બધા સુખ સુવિધાના સાધનો? હા, એટલે જ આ પ્રજા આટલી બધી દુઃખી છે કે એને મનોરંજનના આટલા સાધનોની જરૂર પડે, મન બહેલાવવા માટે આટલી બધી કરવી પડે, આટલી સુવિધા જોઈએ કે એનું મન કે રંજન થતું નથી, એને ક્યાં આત્મરંજન નથી કે જેથી આટલી બધી સુવિધાઓ માણસ અટવાયા કરે છે. મને તમારું અમેરિકન પ્રજાજન બહુ દુઃખી દેખાય છે. નહીં દેખાય આ સમજવું કઠણ છે થોડું. બે જ પ્રકારના દુઃખ છે દુનિયામાં, હૈયે કોતરી રાખો. ત્રીજું કોઈ છે જ નહીં. એક, જોતું હોય એ ન મળે દુઃખ. બીજું, જોતું તો એ મળી જાય એ દુઃખ. વિચારે રાખો. દ્રષ્ટાંત આપું, લગ્ન કરવા હોય ને ગોઠવાય નહીં. જો આમાં વાંઢા રહી ગયા છે, માથા હલાવે છે. લગ્ન કરવા હોય ને ગોઠવાય નહીં, દુઃખ. બીજું, લગ્ન થઈ જાય પછી દુઃખ. અરા હલવાઈ ગયા. જો આમાં બધા આમ મલકાય છે, ક્યાં જાય? દરેક વસ્તુ આવી છે. જોતું હોય ન મળે દુઃખ, જોઈતું હોય મળી જાય પછી દુઃખ. પતી ગયું. કારણ કે ત્યાં તરત દેખાય કે આમાં તો કશું નથી, આ તો ભ્રમણા હતી. આ સેવ્યું તું એ ક્યાં ગયું? સબ હવા હવા હો ગયા. ભોગમાં ક્યારેય સુખ નથી. એનું કારણ એક, મન સતત પરિવર્તનશીલ છે. જે મન દ્વારા ભોગ ભોગવાય છે એ મન સતત પરિવર્તનશીલ છે. ઘડીક ઠંડુ ગમે, ઘડીક ગરમ ગમે, ઘડીક ટીવી જોવું ગમે, ઘડીક ઓફ કરવું ગમે. ઘડીક સ્કૂલમાં એમ થાય કે વેકેશન પડે સારું, વેકેશન પડે પછી એમ થાય ખુલે તો હવે કામે ચડીએ. ઘડીક એમ થાય કે બહાર થોડા ફરવા જાય તો સારું, પણ પ્રવાસમાં જાય એટલે એમ થાય કે હવે ઘરે ક્યારે આવીએ. મન સતત પરિવર્તનશીલ છે. એક જગ્યાએ એક સ્થાને ક્યારે બેસવાનું જ નહીં, એક ભોગ ઉપર ઠરીને બેસવાનું નહીં. એક, અને બીજું કે જે સામે ભોગ્ય પદાર્થો છે એ પણ પરિવર્તનશીલ છે. તમે ગમે તેવી સારી એસ્ટીમ કાર લાયા હોય પણ અમક ચમક દમક કેટલા દિવસ? જે શરીરના સૌષ્ઠવ સૌંદર્યની મોહકતા હોય કેટલા દિવસ? ભોગ્ય પદાર્થો પણ પરિવર્તનશીલ, મન પણ પરિવર્તનશીલ. એટલે સનાતન સત્ય ઋષિઓએ કહ્યું કે ભોગમાં સુખ નથી. તો છે શેમાં? બસ એ હૈયે કોતરવા જેવું છે. સૂત્ર રૂપમાં ભોગ ભોગવવામાં સુખ નથી, પણ બીજાને માટે પોતાના જીવનમાંથી થોડો ભોગ આપવામાં સુખ સમાયેલું છે. પોતાની પાસે જે છે એને આપે, જેટલું આપો એટલું સુખ આવે. મદદ કરો, પડતો એને ટેકો આપો, દોડી જાઓ, સમય આપો, મીઠા શબ્દોના બોલ આપો, આશ્વાસન આપો, એમાં સુખ સમાયેલું છે. હમણાં અમેરિકામાં સર્વે થયું ટાઈમ મેગેઝિનમાં, બહુ સરસ. બહુ ઘણા પરિવારોનો એમને સર્વે કર્યો. પછી કહ્યું કે જે લોકો બીજાને હેલ્પફુલ લાઈફ જીવે છે, મદદરૂપ થઈને જીવે છે, પૈસે ટકે કંઈક મદદ કરે છે, પોતાની પાસે હોય તે મદદ કરે છે, સાજા માંદા હોય તો દોડી જાય છે, સેવા કરે છે, આશ્વાસન આપે છે, જે હોય તે કંઈક સેવાની ભાવનાથી કરે, એ લોકો સરેરાશ પ્રસન્ન અને શાંતિપૂર્ણ જીવન જીવે છે. ઉપરાંત લાંબુ જીવે છે. સુખ મદદ કરે ને મળે. મને વિખુદાનભાઈ એક સાદી ને સિમ્પલ એકદમ સરળ વાત કરી, એવી હૈયે ટચ થઈ ગઈ છે વર્ષોથી. એમણે કહ્યું કે તમને એક જ વસ્તુ બતાવું કે તમે કોઈને 100-200 રૂપિયા આપતા હો ને એનો ફોટો પડાવો, અને પછી કોઈની પાસેથી 100-200 રૂપિયા લેતા હો એનો ફોટો પડાવો. પછી બે ફોટાને પાસે રાખો. ફોટા કહી દે છે કે લેવામાં કેવું દુઃખ છે અને આપવામાં કેવો આનંદ છે. મોઢું મલકાતું હોય કોઈને આમ રૂપિયા આપતા હોય ને, અને લેતા હોય તો ચીમળાઈ ગયું હોય, સામું જોવાની તાકાત ના હોય, લાચારી હોય, પ્રસન્નતા આપતો હોય, ફોટો બતાવી દેશે ભાઈ કે આપવામાં કેવો આનંદ છે. એમ લૂંટી લેવામાં, ભેગું કરી રાખવામાં
એમાં આનંદ નથી. આપણે તે કહેવાયું છે જે લોકો જમા કરાવ્યા રાખે ને બેંકમાં જ્યાં ત્યાં પૈસા મની, જે લોકો જમા કરાવવામાં સમજે એ લોકો જમલોકમાં જાય. જમલોક એટલે યમપુરી. અને જે લોકો પોતે જમવામાં જ વાપરે એ લોકો મુંબઈની બહુ મોટી હોસ્પિટલ જસલોકમાં જાય. તમે જુઓ ત્યાં બધા માલ મલિદા વાળા જ પીડ્યા છે ખાટલા ઉપર, નથી જીવી શકતા, નથી મરી શકતા. ડોક્ટરને રોગ કળાતો નથી કે આ ઠૂંઠાને થયું છે શું. અવળા થઈ જાય તો દરદ નથી જડતું, નથી હોસ્પિટલમાંથી રજા દઈ શકાતી, નથી એને રાખી શકાતો. બોલો, એ બધા ત્યાં એ જ પડ્યા છે. ચોકડીઓ ખોદો વાળા મજૂરો નથી હોતા શ્લોકમાં જતા કોઈ. તમને એક બહુ સાદી વાત કહું, મને અચાનક આમ યાદ આવી ગયા, મોજ પડી ગયો. તમારે કોઈને છે ને સિક્રેટ રીતે જાણવું હોય કે આની પાસે પૈસો છે કે નહીં, તમને ટેકનિક બતાવું. બહુ સિમ્પલ. કે આની પાસે કેટલો પૈસો છે તમારે જાણવું, બિલકુલ સાદી વાત. એને જઈને ધીમેથી કાનમાં પૂછવું, તમને ડાયાબિટીસ છે? પતી ગયું. હોય એટલે પૈસો જ હોય. આ પૈસા વાળાનો રોગ છે. જોઈ લેજો આમાં જેટલા હોય એટલા દબાવીને બેઠા જ હોય. ભૂખડી બારસને ડાયાબિટીસ થતો છે, વાત કેવી કરો છો તમે? બસ આ તમારો ફાળો જોઈએ છે ને, આ અજમાવવું. પણ એ પાછા હોય કટકુંદી ઠળિયા જેવા દેતા હે છે. તમારી જોડી ન લઈ જાય બસ છે ભાઈ. વળી કે છોકરાને સડિયું ભરવા થાય. જમા કરાવે તે જમલોકમાં જાય, જમવામાં વાપરે તે જસલોકમાં જાય, અને જે બીજાને જમાડવામાં વાપરે એ જગદીશ લોકમાં જાય, ભગવાનને પ્રાપ્ત થાય. મહર્ષિ કર્વે મહારાષ્ટ્રમાં થયા. બહુ લાંબુ જીવા, પણ દીર્ઘાયુષ, પણ સ્વસ્થ, શાંતિપૂર્ણ, નિરાતનું જીવન. એટલે કોઈ એને પૂછ્યું કે દાદા તમારું લાંબુ આયુષ્ય તો બરાબર છે, જીવન જિંદગી, પરંતુ આટલું નિર્મળ, આટલું શાંત, આવું જીવન છે નિરોગી અને સ્વસ્થ અને શાંત, એની પાછળનું રહસ્ય શું છે? મહર્ષિ કર્વે કહ્યું કે બેટા, મારી પાડોશમાં એક અનાથ મહિલા રહેતી હતી. એને જ્યારે જરૂર પડે ત્યારે હું પૈસા આપું, જ્યારે એને કપડાં જોઈએ ત્યારે કપડાં આપું, બીમાર થાય ત્યારે માની જેમ દોડીને એના પગ દબાવું, માથું દબાવું, સેવા કરું, ઔષધો લાવી દઉં, ફળ ફૂલ લાવી દઉં, એવી સેવા કરી. જ્યારે જ્યારે હું મદદ કરવા જતો ત્યારે એ મહિલા એટલું જ બોલતી કે દીકરા, તને ભગવાન હંમેશા સુખીઓ રાખે. બસ આ શબ્દોએ મારા જીવનમાં અપાર શીતળતા આપી છે. મેં બીજું કાંઈ કર્યું નથી. બોલો, બસમાં ચડ્યા હોય ને આખી બસ ભરચક હોય ને પછી કોઈ એક વૃદ્ધ મહિલા ને એ પાછી બીમાર હોય ને એ અંદર આવે અને તમે ઊભા થઈને તમારી સીટેને બેસાડી દો, લીંબડી સુધી ઉતરવું હોય, તમે લીંબડી સુધી ઊભા ઊભા જાઓ, પણ બે માજીને તમે પરોપકાર ભાવથી બેસાડ્યા ને, તમને લીંબડી સુધી ઊભા ઊભા જતા થાક ન લાગે. આ પરોપકારનો નશો તમને થાક ના આવવા દે. દિવસો સુધી હૈયામાંથી આમ સેજે છે, જેને તળપદી ભાષામાં કહેવાય ને, આફડું આફડો આનંદ આવે. એ ડિક્શનરીમાં કઈ ન મળે, ફાંફા મારો તોય, પણ આફડો આફડો આનંદ આવે. બોલો, વાહ વાહ કાઠિયાવાડ. આફડો આફડો આનંદ. કેમ? પરોપકાર કર્યો, મદદ થઈ રહી. એ તમે લાંબા થઈને 3 જણા સીટ રોકીને બેહો એવો આનંદ ન આવે. આફરો ચડી જાય નક્કી. હોટલમાં દાયબું હોય એવું બધું થાય. પેટ ટાઢું કરવું હોય ને તો આઈસ્ક્રીમ ખાઓ, ટાઢું થાય. શ્રીખંડ ખાઓ, ઠંડો, ટાઢું થાય. હો પેટ. રસપુરી ખાઓ, સરસ રત્નાગીરી રસ, પેટ ટાઢું થઈ જાય. પણ 3 કલાકમાં પાછું ગરમ થઈ જાય. પણ હૈયું ટાઢું કરવું હોય તો બીજાને કોળિયો દ્યો, એ જમે અને જમાડનારો ટાઢો થાય. હૈયું ઠરી જાય. કરજો અખતરો, જમે બીજો, જમાડનારો ટાઢો થઈ જાય. અને એવું હૈયું ટાઢું થાય કે મહર્ષિ કર્વેની જેમ જિંદગી ભર ઊનું ન થાય.
એવી આ આપવામાં આવે છે. બાકી ગમે તેવા બંગલા હોય, ઓહો એમાંથી ટાઢક ન આવે હો. એસી ચાલતું હોય ને પાછળ વરાળું નીકળતી હોય. હા, એ પ્રમાણ આપે છે કે આની અંદર જે પોઢ્યો છે ને એ એની હૈયા વરાળ બહાર ફેંકે છે. બંગલામાં ન આવે. એટલે બહુ મજાની વાત છે. કવિ કાગબાપુ મુંબઈમાં પહેલી વાર ગયા ને એમાં 50 માળની મંજિલ જોઈ તો કાગબાપુની પાઘડી પડી ગઈ. બાપુ તો કવિ રહ્યા હતા, એને બંગલાની અરે વાતું એ વળગી ગયા કે આ બંગલા આવા, હા આ કેવા સુખિયા હશે. ભાઈ દિલમાં ઘા કરે એવો કવિ કાગબાપુએ જે કલમ ઉપાડી છે, બજારમાં ઉભા કલમ ઉપાડીને બંગલાની હારે વાત. કવિ હારે બધા બોલે ને, આપણી હારે થકો ભાઈ ન બોલે, કવિ હારે બોલે. એ બંગલાને મળ્યા હાથ લાંબો કરીને કાગબાપુ કેવા મળ્યા, બોલો બોલો તમે બંગલા બોલો, એ હૈયા કેરી જરા હાટડી ખોલો. અરે ભાળેલું કાંઈક જરા જીભથી ભાખો, પણ આ રુદામાં ન સંઘરી રાખો. બોલો બોલો તમે બંગલા બોલો ને હવે હૈયા કેરી જરા હાટડી ખોલો. કોણ સજયો ને કોણ સરાણ્યું, નામાં કોણ દોરી ખેંચનાર, ભલા આમાં કોણ દોરી ખેંચનાર. બહુ પ્રશ્નો કર્યા છે પણ એ પ્રશ્નોમાં નથી જવું. પણ બંગલાએ જે જવાબ આપ્યો એ છેલ્લે આપણે જોઈ લઈએ. કાગઈ છેવટ બંગલો બોલ્યો ને કવિ આ બધું જાણવામાં નસાર, કવિ આ બધું સુણવામાં નહીં સાર. ઈશ્વર તું કોઈને આપીશ માં આવો બંગલાનો અવતાર, મારે તો હેમાળાને માર્ગે જાવું, એ નાનું એવું એક ઝૂંપડું થાવું. બોલો બોલો તમે બંગલા બોલો ને હૈયા કેરી હવે જરા હાટડી ખોલો. બંગલો કે ભાઈ સાહેબ મારે તો ઘાસના પૂળાનું એ નાનકડું ઝૂંપડું કોઈ માર્ગને પંથે પડ્યું હોય તો થાકેલાને વિસામો આપવું, બાકી અમારી અંદર જે કાળા કરતૂતોનો ભડાકા થાય છે એ બાપુ તમને કહેવાય એવા નથી. અને તમે જોયું, તમને ખબર છે બહુ પૈસે ટકે ઘણા એવા લોકો, બધા એવા નથી હોય તો ક્ષમા કરજો, પણ ઘણા એવા હોય, પૈસો હોય, સુખી હોય, પૈસે ટકે બધું સુખી, પણ કોઈ દિવસ કોઈને 5 રૂપિયા દેશે નહીં, કોઈને જમાડવાનો ઉમળકો જ નહીં આવે. અને પાછું એ વિચિત્રતા છે, ન આપે તો કઈ વાંધો નહીં, પણ એવી વિચિત્રતા, આવા લોકો પૈસે ટકે સુખી હોય, કોઈને આપે પણ નહીં, કોઈને જમાડે પણ નહીં, એવા એને કોઈ ઉમળકો ના આવે, પણ ક્યાંય જમવાનું હોય તો સૌથી પહેલા ગોઠવાય. આ વિચિત્રતા છે. એક જણો માળો ગમે ત્યાં કોઈનું લગ્ન હોય ને ઘૂસી જાય. એટલે કોઈ પૂછે ભાઈ તમે કોણ, કન્યા પક્ષ વાળા પૂછે કે વર પક્ષનો, વર પક્ષ વાળા પૂછે તો કે કન્યા પક્ષનો, મળો ગોઠવાય જ જાય. શ્રીખંડ ના બધું ખાઈને નીકળી જાય. હવે એક જગ્યાએ આવી રીતે જમવામાં બધા ગોઠવાતા હતા, મળો ઘૂસ્યો, ત્યાં ઓલા પૂછ્યું ભાઈ તમે કોણ, તો કે વર પક્ષનો. પેલા ફેરવી મારવા જ મીંડ્યા કે અહીંયા વર પક્ષ ક્યાંથી લાવ્યો, અહીં મારી માનું કાર જ હાલે છે. આને શિક્ષા જ મળે, આને માર જ પડે. આ પરબારું ખાનારા હોય ને કોઈ દિવસ, ઘણા લોકો હમણાં મારે ત્યાં અમને મેમનગરમાં અમે જમાડવામાં કઈ કાયર નથી ભાઈ. મારી પાસે એક જણ આવ્યો, મારે થોડી વાત કરી, મને કે મેં તમને આમ સાંભળ્યા છે, આમ હતું તેમ હતું ને એટલું મળવા આવ્યો છે. બહુ સારું, મેં બધી વાતો કરી. મેં છે જે આપણે પૂછીએ જ ને કે હાલો તમે જમી લ્યો, તો કે ના આજ તો મારે જમવું જ છે. જાણે કેમ કેટલી વાર આવી ગયા હોય, આજ તો મારે જમવું જ છે. મેં કીધું ચાલો, પ્રેમથી બધું માગીને મેં બધા, આપણે તો ભાવથી આવો, અતિથિ ક્યાંથી, આ તો ભગવાનનું મંદિર છે, ક્યાં આપણે કઈ કમાઈને લાયા કઈ. ખૂબ પ્રેમથી મેં તેથી ભાગજો કે કોઈ એનો રસોઈ ઠાકોરજીનો થાળ હતો એટલે શિખંડ ને ભજીયા ને ખમણ ને આ હા બધું ખૂબ મેં પ્રેમથી પાસે બેસીને જમાડ્યો, વાતો ખૂબ કરી, જમ્યો પ્રેમથી. બસ જમી લીધા પછી મને કે હવે હું જાઉં. મેં કીધું કોઈ વાંધો નહીં, જ્યારે એવું થાય ત્યારે આવજો, આપણે બેસશું, વાતો કરશું. સત્સંગ ક્યાંથી વયા ગયા. પણ મને એક દુઃખ એ થાય કે અહિંસક ઝગમગતી ઘડિયાળો, અને માણસને એમ ન થાય કે દેવ મંદિરમાં હું પરાયું અન્ન ખાઉં છું, 5 રૂપિયા આપીને જાઉં. આનો ખટકો થાય, ન આપે એની સાથે લેવા દેવા નથી. શિક્ષાપત્રીમાં એટલે શ્રીજી મહારાજ કહે છે કે પરાયું અન્ન ન ખાવું. એટલે અમે ધ્યાન ન રાખીએ તમને શું સરવું નીકળે તો તમને તો રહેવા દે, મારી ફાળીએ ખાય. તમે ગમે તેવા બંગલા બનાવો ને ખોટું ના લગાડતા, નથી લાગતું ને ખોટું? હા તો વાંધો.
ગમે તેટલા તમે બંગલા બનાવો ને, ચાલો 10 કરોડનો બંગલો બનાવ્યો, 10 કરોડનો, ઘણાના બહુ ઝાઝા હોય છે, મારું ગજુ એટલું એટલે હું એટલું બોલ્યો. 10 કરોડનો તમે બંગલો બનાવ્યો અને તમે ગુજરી જાઓ તો ઉપર ધર્મરાજા છે ફૂલની માળા લઈને સામે સ્વાગત કરવા આવે, વાહ 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 વાહ, 10 કરોડનો બંગલો બનાવ્યો, અમારે કલર કરવાના પૈસા નથી, આવો આવો, અને ફૂલની માળા ગલગોટાની પહેરાવીને પછી એનો વાહો થાબડે. પણ જેણે પોતાના 10 કરોડના બંગલા કોઈ અનાથ બાળકોને આપી દીધા હોય રહેવા માટે, ભણવા માટે, એને ધર્મરાજ ફૂલની માળા લઈને સામે ઉભો રહે, આવ આવ, અમારાથી નથી થતું, એ તું કરીને આવ્યો છો, કે રવિશંકર મહારાજના સ્વાગત થાય. ગમે તેટલા બંગલા બનાવો, ગમે તેવી સુવિધા વસાવો, એ પૈસો તમારો જ હોવા છતાં ધર્મ દ્રષ્ટિએ, શાસ્ત્ર દ્રષ્ટિએ, સંત દ્રષ્ટિએ, ઋષિ દ્રષ્ટિએ, ભારતીય દ્રષ્ટિએ, વેદની દ્રષ્ટિએ એ પૈસો વેડફો કહેવાય, એની કોઈ નિપજ નહીં. પણ તમે કોઈને આપો એ પૈસો વાવ્યો કહેવાય. બાજરાનો 1 ટન ધરતીમાં નાખી દો, કેટલા થાય? બસ. એમાં કોઈને 1 રૂપિયો આપી દો, એ વાવ્યો છે, ઉગી નીકળે, 1ના સહસ્ત્ર થઈ જાય. એ વાવવાની કળા તો જેને કોઈ પ્રભુએ કંઈક સુજાડી હોય તો આવે, બાકી વેડફવાની હોય. 100 રૂપિયા આપવાનું થાય ને તરત વિચાર કરે આમાંથી 1 દિવસનું દૂધ આવી જાય, કે પૈસાને વાવે. એવા સત્કાર્યોમાં ભગવાનને અર્થે, ભક્તોને અર્થે, ગરીબને અર્થે, વિધવાઓને અર્થે, અનાથોને અર્થે, આવા સંસ્કાર કેન્દ્રોને માટે, બાલિકાઓના રક્ષણ માટે, સંસ્કાર માટે, સાધુડાઓ માટે પૈસો વાપરે એને વાવ્યો કહેવાય. એમ પોતાના ભોગને સીમિત કરી અને બીજાને કંઈક આપી દેવું, એવી જીવનથી, એવી દ્રષ્ટિથી જીવવું, એનું નામ જીવન દ્રષ્ટિ છે. ત્રીજી વાત, ત્રીજો મજૂર, મંદિર બનાવું છું, ઈશ્વર દ્રષ્ટિ છે, ઈશ દ્રષ્ટિ છે. ઈશાવાસમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. આ સઘળું પરમાત્માનું મંદિર છે. પણ જોજો, એટલે શું કરે? જે, હવે બહુ મજાની વાત છે, જે કઈ ક્રિયા કરે એ ક્રિયાને ક્રિયા યોગમાં પલટાવી નાખવું, એનું નામ ઈશ્વર દ્રષ્ટિ. તમે જે કઈ પ્રવૃત્તિ કરો એ પ્રવૃત્તિને ભગવદ અર્થે પ્રવૃત્તિ કરું છું એવી ભાવના કેળવી લેવી, એનું નામ ઈશ્વર દ્રષ્ટિ, એનું નામ ખરી જીવન દ્રષ્ટિ. મને એક જણો કે અમે રહ્યા ગ્રહસ્થ, અમે રહ્યા સંસારી, અમારા બાળ બચ્ચા, દીકરા દીકરી, પરિવાર, સગા સંબંધીઓ, આ બધું હોય. હવે એની અમારે બધી પ્રવૃત્તિ કરવી પડે, દોડાદોડી કરવી પડે. એ થોડા કંઈક અમારે એની જવાબદારી ન ઉપાડે તો કંઈ ચાલે? અમારે એને પાંજરા પોળે થોડા મૂકી જવાય છે? ભલા અમે કીધું, અમે ક્યારે કીધું પાંજરા પોળ મૂકી આવો? પણ મેં એને કહ્યું કે આ પાંજરા પોળમાં મૂકી દેવાની તારી ઈચ્છા તો છે, પણ તું સમાજની રૂએ મૂકી શકતો નથી. બાકી ઈચ્છા તો છે, નહીં તો તું શું કેમ બોલે? પણ યાદ રાખ કે તારા પરિવારને, તારા બાળકોને, તારી પત્નીને, તારા પરિવારને તને પાંજરા પોળમાં મૂકવાની ભાવના હૈયામાંથી નષ્ટ થઈ જાય ને, એવી રીતે જીવવું એ દ્રષ્ટિનું નામ જ જીવન દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિનું નામ જ ઈશ્વર દ્રષ્ટિ છે. ભાર લાગે છે, શું કામ? ભક્તિ ભાવ નથી, પૂજાનો ભાવ નથી, એટલે તમને પરિવારનો ભાર લાગે છે. તમારા મોઢા કેમ ઉતરી જાય છે? તમારા જ બાળકો છે, પત્ની છે, પણ શું કામ બોજ લાગે છે? ભક્તિ ભાવ નથી એમાં. તમે છેક જેતલપુર ચાલીને 25 કિલોમીટર જાઓ, શરીર કદાચ થાકે, મનમાં કેવો અંદર આનંદ કેવો હોય આત્મામાં, અને અડધો જ કિલોમીટર તમારે ચાલીને કોઈને મળવા જવું હોય તો મોઢું ઉતરી જાય, થાકી જવાય, કંટાળો આવી જાય, મનમાં ઉદાસી છાઈ જાય, અને એમ થાય કે ક્યાં આવ્યા. તમે 25 કિલોમીટર ચાલનારો છો, અડધો કિલોમીટર જાઓ તો થાકી જાઓ છો, અને જેતલપુર પ્રભુના દર્શને જાઓ છો તો 25 કિલોમીટરમાં તમને ઉદાસી આવતી નથી. કારણ શું? પેલામાં ભક્તિભાવ છે ને આમાં ભક્તિભાવ નથી. ઈશ દ્રષ્ટિ ઉમેરીએ, ભક્તિનું થોડું મેળવણ નાખીએ, સંસારનો બોજ ન લાગે, નિર્ભાર થઈ જવાય અને ભક્તિ થઈ જાય, ઉપાસના થઈ જાય. ગોપીઓ શું કરતી હતી ભાઈ? એ ગાયોને દુહે તો એમ થાય કે મારે આ ગાયને દોહીને કૃષ્ણને દૂધ પાવું છે.
આનું ગોરસ બનાવીને મારે કૃષ્ણને ગોરસ આપવું છે, આમાંથી માખણ બનાવીને મારે કૃષ્ણને ખવડાવવું છે. એ છોકરાને સ્નાન કરાવે, વસ્ત્ર પહેરાવે તો એને એમ થાય કે મારે કૃષ્ણની સાથે મારા છોકરાને રમવા મોકલવો છે. પોતે શણગાર સજે તો ગોપીને એમ થાય કે હું શણગાર સજીને સારી થાઉં ને તો કૃષ્ણને હું વહાલી લાગુ. ક્રિયા તો તમારા જેવી જ છે, પણ એમાં કૃષ્ણ દ્રષ્ટિ ભળી જાય છે. એ ગોપીમાંથી શીખવા જેવું છે. આ કૃષ્ણ દ્રષ્ટિ શીખવા જેવી છે, ઈશ્વર દ્રષ્ટિ શીખવા જેવી છે. રસોઈ તો તમારા ઘરમાં બનવાની જ છે. હરિસ્મરણ કરતા કરતા રસોઈ બનાવો એટલું પર્યાપ્ત નથી. પણ જુઓ, હું ભગવાનને માટે થાળ બનાવું છું, થાક ઉતરી જાય. એટલું જ નહીં, એ બધી રસોઈ બન્યા પછી પોતાને એમ થાય જે બધાને જમાડવાના છે ને એ કોઈ ચંદુ મન્નું કન્નું ભન્નું નથી, તો બધામાં બેઠેલો ભગવાન છે, એ ભગવાનને હું જમાડું છું. પતિ ગયું. જો પગ તમારા ધરતી ઉપર ના ઠકે, એમાં બેઠેલા ભગવાનને જમાડું છું. હું કોઈ આને નથી જમાડતો, આલિયા માલિયાને નથી જમાડતો. એમાં બેઠોળો ભગવાન જમે છે. એ મારો ભગવાન એમાં બેસીને થાળ મારો આરોગે છે, હું એની સેવા કરું છું. મારો પ્રભુ જમી રહ્યો છે, એનું મુખ ખુશ થાય છે. વાહ વાહ, બસ બદલાઈ ગયું. આ ઈશ દ્રષ્ટિ છે. આપણે દુધાળા ગીરમાં મૂળજી ભગત થઈ ગયા, 2-5 વર્ષ પહેલા જ અક્ષરવાસી થયા. તો એમનો યુવાન દીકરો પોપટ, એનું અક્ષરવાસ થયો. 22-23 વર્ષનો ફૂટડો યુવાન, બધો વ્યવહાર સંભાળી લીધો. ભગત એવા ભક્તજન કે ભજન સિવાય રુચિ નહીં, વ્યવહારમાંથી નિવૃત્ત થઈ ગયા. દીકરાનું અવસાન થયું, પણ આંખની રેખા ન બદલી. મારા પ્રભુ સ્વામિનારાયણને ગમે એ જ મને ગમે. હું મનમાં જરાય વિરોધ દર્શાવું તો મેં મારા પ્રભુનો વિરોધ કર્યો કહેવાય. એને જે ગમે, જગદગુરુ દેવ જગદીશને. આ જમાનાનો નરસૈયો કહેવાય. પછી એના દીકરા પોપટની પાછળ એમને કથા બેસાડી 7 દિવસની. કહેવાની જે વાત મૂળ જે એસેન્સ છે હું તમને કહું છું કે પછી આખા ગામની ચોખા ઘીની સરસ સરસ વાનગીઓ બનાવી. આપણે વક્તાઓ માધવપુરી સ્વામીને જ્ઞાન સ્વામી હતા, સરસ કથાની જમાવટ હતી. આખું ગામ સાંભળે અને આખા ગામને ચોખા ઘીની વાનગીઓ ભગત 7 દિવસ જમાડે. એટલું જ નહીં, સમય થાય ને એટલે મૂળજી ભગત ગામને ગોંદરે જઈને ઉભા રહી જાય. જે બસ ટાઈમ હોય ને એ પ્રમાણે આવી બધા બસના પેસેન્જરોને ડ્રાઈવર કંડક્ટર સહિત ઉતારી પોતાના ઘરે લઈ આવે. પગમાં પડીને ક્યાં અહીંયા જમીને જાઓ. આંખમાં આંસુ આવી જાય, જમીને જાઓ. પેલા કે ભગત પણ અમે તમારા ગામના નથી, જે હો તે. હું ક્યાં તમારા ગામનો છું, આપણે બધા પ્રભુના ગામના છે. આવો અહીં જમીને જાઓ. નજરે જોયું છો, ઓહો, હાથ ખેંચી ખેંચીને જમાડે. તે એક માણસ દુધાળાનો હતો, એમણે મૂળજી ભગતને કીધું, અમે બાજુમાં બેઠેલા, તો ભગતે કીધું, ભગત જે આવે તેવા, જેવો તેવો આવે તમે બધાને ઉપાડીને આમનો તામનો બધાને લાવીને જમાડો છો. તમે કેટલો ખર્ચો કરો છો, જરા તમે વિવેક તો રાખો. પછી હાવ ફૂલખણી જેવા થઈ જાવ, એ તે કંઈ હાલતું છે. વ્યવહારમાં કંઈક સમજવું જોઈએ કે નહીં. ગામનાને જમાડો તો ઠીક છે, પણ હવે જે ભાડ્યો નથી બધાને ઉપાડી આવો. સીમમાં દેખાઈ ગયો તો ત્યાંથી હળી કાઢીને લઈ આવો. આ બધું આવાને જમાડીને તમને શું મળવાનું છે? એટલું કહેતા તો ભગતની આંખમાં પાણી આવી ગયા. ભગત એમ કહ્યું, અરે તમે શું બોલો છો? હું કઈ માણસોને જમાડું છું? હું તો એ બધામાં બેઠેલા મારા પ્રભુ સ્વામિનારાયણને કોળિયા આપું છું. હું કોઈ માણસને જમાડતો નથી, બીજા કોઈ માણસને જમાડતો નથી. પછી એમણે એક વાત કીધી, ભલા માણસ, તમે કદાચ સાંભળ્યું નહીં હોય, ભગત કહે છે પેલા ભાઈને, પણ હું તમને એક વાત કહું. મહારાષ્ટ્રમાં નામદેવ કરીને સંત થયા, એ રોટલી બનાવતા હતા અને એ જે ચોપડી નહોતી એ દરમિયાન કૂતરું આવ્યું અને કૂતરું કોરી રોટલી લઈને ભાગ્યું અને નામદેવ પાછળ ઘીની કટોરી લઈને દોડ્યા. હે પ્રભુ, હે વિઠ્ઠલ, કોરી રોટલી ખાઈશ તો મારા પ્રભુ તને પેટમાં દુખશે. ઉભો રે, તને કોરી રોટલી નહીં ફાવે, હું ચોપડી દઉં. ઉભો રે, ચોપડી દઉં, પછી ખા. હે પ્રભુ, કૂતરાની પાછળ દોડે. ભગતે વાત સરસ કીધી, ભાઈ સંભવ છે કે એ કૂતરું છે ને શેરીડનું રખડતું પણ હોઈ શકે, પરંતુ આ નામદેવની એવી વાસુદેવ ભગવત દ્રષ્ટિ કે એ કૂતરામાંથી વિઠ્ઠલ પ્રગટ થઈ ગયો અને નામદેવ એના ચરણમાં સાષ્ટાંગ દંડવત કરવા. ભાઈ, આ બધા માણસોમાં તમે જો ભગવાન સમાયો છે એ દ્રષ્ટિથી વ્યવહાર કરો તો આમાંથી જ ભગવાન પ્રગટ થાય, બાકી મંદિરમાંથી જ પ્રગટ થાય એવું નથી. એક ગામડાનો અભણ માણસ બોલે છે, વેદ વેદાંત ઉપનિષદના સાર બોલે છે. ઓહો, વાત એ સાચી છે. જલારામ બાપા હતા, બધાને જમાડતા હતા. શું સમજીને જમાડતા હતા બોલો? માણસો સમજીને જમાડતા હતા. મારો રામ જમે છે અને એમાંથી જ રામ મળ્યો એને.
આ જીવન દ્રષ્ટિ છે, આ યશ દ્રષ્ટિ છે. એકનાથજી મહારાજ કાશીનું ગંગાજળ રામેશ્વર ચડાવવા લઈ જાય, રસ્તામાં ગધેડો તૃષાથી તડફડતો દેખાયો તો એકનાથજીએ ગધેડાને ગંગાજળ પીવડાવી દીધું ને ગંગાજળ રામેશ્વરને પહોંચી ગયું. એ ગધેડો જ છે. પણ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આ વિશ્વ મંદિર છે, આમાં તમે બધા બેઠા છો, બધામાં પ્રભુ વસીને બેઠો છે. એના માટે જે કંઈ કરો એ પ્રભુની જ સેવા થાય છે. એ દ્રષ્ટિ આવે એટલે સામે ઉભો જ લ્યો. રાજકોટમાં રણછોડદાસજી બાપુ થઈ ગયા, હે ને, રણછોડદાસજી મહારાજ. એક વખત એ બધા ગરીબોને વસ્ત્રદાન કરતા હતા, કપડા આપતા હતા, પણ કપડા આપે આંખમાંથી પાણી જાય, કપડા આપે આંખમાંથી પાણી જાય. એમના સેવકે પૂછ્યું કે બાપુ તમે રડો છો કેમ? તો કે આજ મારો રામ મારા હાથે વાઘા સ્વીકારે છે, જોઈને મને આંખમાંથી પાણી આવે છે. જણો કે હવે આ રણછોડદાસજી મહારાજની તમે વાત કરો એ વાત સાચી કે એ બધાને કપડા આપતા હતા અને મારો રામ દેખાય એને, પણ અમે હોય કાપડના વેપારી, અમે શું કરીએ? હવે અમે થોડું સદાવ્રત લઈને બેઠા છે કે લ્યો રામ આવ્યો પહેરાવી દો. મેં કીધું ભાઈ બહુ મુદ્દાની વાત કરી, તમે વેપારી છો, તમે કાપડના વેપારી છો, તમને એમ થાય જ કે અમે સદાવ્રત લઈને નથી બેઠા, પણ સાંભળો કે આપણા દેશમાં એવા સંતો થયા છે કે જે કાપડના વેપારી હતા. એ દાસ ધીરો કાપડ વણતો ને વેચતો. દક્ષિણના તિરુવલ્લર મહાત્મા સંત તિરુવલ્લર એ કાપડ વણતા અને વેચતા. મહાત્મા કબીર કાપડ જાતે વણતા અને કાશીની બજારમાં વેચતા. પણ એ કાપડ લઈને બેઠા હોય અને કોઈ આવે, ઓહો આવો મારો રામ આવ્યો, હે રામ મારા હાથની સેવા સ્વીકાર. ઓહ, એટલે વેપારી ગ્રાહકમાં ભગવાન જોવે. પણ તકલીફ શું છે? મૌલવીને મંદિરમાં નથી ભગવાન દેખાતો. ગૌર સે સુનો, મૌલવીને મંદિરમાં નથી ભગવાન દેખાતો અને પૂજારીને મસ્જિદમાં નથી રહેમાન દેખાતો. પૂજારીને મસ્જિદમાં નથી રહેમાન દેખાતો. ખુદાઈ તત્વ શી રીતે દેખાય આ સંસારમાં, જ્યાં માનવીને માનવીમાં ઇન્સાન નથી દેખાતો. રોજકા ગામમાં ગગા વ્યાસ થયા, ભગવાન સ્વામિનારાયણના અઠંગ ભક્ત. એમના દીકરા શિવશંકર અઠંગ ભક્ત, એ શિવશંકરના પત્ની અઠંગ ભક્ત, આખો પરિવાર એકદમ પ્યોર શુદ્ધ ભક્ત. મંદિરની સેવા, સંતોની સેવા, સત્સંગની સેવા, એવા ઓતપ્રોત પ્રભુને લાડ લડાવે. અને એમાં શિવશંકરના પત્ની બીમાર પડ્યા, અંતકાળ આવ્યો અને અંતકાળે એને સંતો તેડવા આવ્યા. આમ આવીને ઉભા રહ્યા. મહિલાએ હાથ જોડ્યા. સંતોએ કહ્યું ચાલો શ્રીજી મહારાજે અમને તેડવા મોકલ્યા છે. બાઈની આંખમાં આંસુ આવી ગયા કે પ્રભુનું શ્રી હરિનું બિરુદ છે કે હું સ્વયં તેડવા આવું, તો મેં એવા કયા પાપ કર્યા છે કે ભગવાન શ્રીજી ન આવ્યા અને તમને મોકલ્યા? આહા, મારો એવો શો દોષ છે? બાઈ વલવલવા માંડી એટલે સંતો અદ્રશ્ય થઈ ગયા. થોડી વાર થઈ ત્યાં શ્રીજી મહારાજ અક્ષરાધીશ પ્રભુ, 3 છોગલા વાળો, હાથમાં છડી, મંદ મંદ હાસ્ય કરતા પ્રભુ સામે ઉભા રહ્યા. બાઈ એકદમ પ્રણામ મંડી કરવા, મહારાજ બહુ દયા કરી, પણ આવું કેમ? હવે ચાલો હું તૈયાર છું, મને તેડી જાઓ, મને સંસારમાં કોઈ વાસના નહીં, ચાલો. શ્રીજી મહારાજ કે દૂર રહેજો, હું તને મારા ધામમાં નહીં રાખું. અરે ધ્રુસકે એ તો પત્ની રડવા માંડ્યા શિવશંકર. મેં એવું શું મહારાજ કર્યું છે? કોઈ આજ્ઞા લોપી નથી, કોઈ ધર્મભંગ કર્યો નથી, બરાબર ભજન કર્યું છે, બહુ સેવા કરી છે, તમને સતત શ્વાસોશ્વાસ સમરું છું અને તમે કહો છો હું તને મારા ધામમાં ન રાખું, તો હું જાઉં કે મહારાજ? મારો વાંક શું છે? તો કે એક વાંક છે, સાંભળી લે. શું મહારાજ? ઉપાય બતાવો, શું છે? તારા સસરા ગગા વ્યાસ એ ભક્ત છે, એને અન્ન વસ્ત્ર, ખાવું પીવું, નાવા સવાની બધી સેવાની સગવડતા કરી આપીને સેવવા એ તારો અધિકાર છે, તારી ફરજ છે. પણ તું એની સેવામાં ધ્યાન આપતી નથી અને ગગા વ્યાસ કોચવાય છે. એ કોચવાય છે એટલે હું જ કોચવાનો છું. મને રીઝવે છે, પણ તારા ઘરમાં દેવ જેવા બેઠા છે એને તું રીઝવતી નથી, એને તું સરખું ખાવાનું આપતી નથી, અને મારી આગળ તું જમો થાળ જીવન જાઉં વારી કર્યા કરે છે. હા, સાસુ સસરાને કૂતરાની જેમ તું આપી દે. મને જમાડતા તારી આંખમાં આંસુ આવે છે, પણ તારા ગગા વ્યાસની આંખમાં આંસુ દળદળ પડે છે ને હું રડ્યા કરું છું. હું તને મારા ધામમાં કેમ રાખું? તો મહારાજ ઉપાય શું છે? પછી રાજી થાય ત્યારે રાજી થકો આવી તેડી જઈશ.
અને બાઈએ સેવા આદરી ગગા વ્યાસને. આરતીનું મોડું થાય, થાળનું મોડું થાય તો મૂકી દે, પણ ગગા વ્યાસને ઠાકોરજીની જેમ સેવા કરે. 3 મહિના થયા તો અક્ષરાધીશ આવ્યો, આવ હવે હું તને રાજીપે મારા અક્ષરધામમાં તેડી જાઉં છું. ટૂંકમાં વિધ્વંસક દ્રષ્ટિ, બીજાને ક્લેશ થાય, પીડા થાય એવી જે પ્રવૃત્તિ છે, વૃત્તિ છે, એનો ત્યાગ કરીને જીવન જીવવું એ ખરી જીવન દ્રષ્ટિ છે. પોતાના માટે જે ભોગ કરવો, એકલપેટા થઈ જવો એના કરતા બીજાના માટે થોડો ભોગ આપો, પોતાના સુખમાં શેરિંગ કરવું, બીજાને હેલ્પફુલ થવું, એવી દ્રષ્ટિથી જીવવું એ ખરી જીવન દ્રષ્ટિ છે. અને ઈશ દ્રષ્ટિ છે કે મારો પ્રભુ બધે સમાયો છે, એવી ઈ દ્રષ્ટિથી જીવવું. એટલે ખેડૂત ખેતી કરતો હોય તો આ દ્રષ્ટિથી જીવી શકાય. એ એમ સમજે કે મારે જાજુ અનાજ પાકે, ખૂબ પૈસો આવે ને પછી નવા મકાન કરી લેવાય છે, કરવા પડે, પણ એને એમ સતત જો દ્રષ્ટિ રહે કે હું જેટલું અનાજ પકાવીશ એટલું ભલે વેચાય, પૈસો આવશે, પણ કોઈને કોઈ માણસના, પશુના મુખમાં કોળિયો જશે. એ મારી ખેડેલી ખેતીથી પાકેલો કોળિયો જેના જેના મુખમાં જશે ત્યાં બેઠો બેઠો મારો પ્રભુ જમનારો છે. એની ખેતી ભક્તિ થઈ ગઈ ભાઈ. આ ઈશ દ્રષ્ટિ છે. કરવાનું તો એનું એ જ છે. ફેક્ટરીમાં કોઈ માલ બનાવતો એને એમ થાય કે કેટલાય લોકોને આનાથી સુખ સગવડતા મળશે, એ દ્વારા એમાં બેઠેલો પ્રભુ છે એની હું સેવા કરી રહ્યો છું, એ ભક્તિ થઈ ગઈ. વિશ્વ મંદિર તારું રૂપાળું પ્રભુ. આ ઈશ દ્રષ્ટિ આપણા જીવનમાં ખીલે, અને એ ઈશ દ્રષ્ટિ સત્સંગમાંથી જ ખીલે છે. શ્રી હરિ મને તમને સૌને કોઈને એવું બળ આપે કે આવી જીવન દ્રષ્ટિથી આપણે જીવન જીવતા થઈએ, એવી પ્રભુ આપણી પ્રાર્થના સ્વીકારે, એવી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.